નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સૌવ સાહુણમ, નમો લોહે સર્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌવ પાવપણાસણો, સર્વ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવે સિમ, મંગલાણં ચ સર્વેષિ, પડમમ હવૈ મંગલમ. પરમં વૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાલે હારા પેલા પ્રશ્નો કરનાર હારા હતા કાલે. પ્રશ્ન પૂછવામાં પ્રશ્ન જ નથી ઉદ્ભવતા તો શું કરવું? હવે સામ સારું પ્રશ્નો ઉભા થવા ભાઈ કેવું એનો છે? અર્થ એવો ના થાય કે બુદ્ધિહીન માણસ છે. ના 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 ના. આપણું જ્ઞાન છે ને બુદ્ધિથી પરનું છે ને, બુદ્ધિથી સમજવાની કઈ જરૂર જ નહીં. આ ખાલી રહ્યું ને હું શુદ્ધાત્મા છું એવું તો બધું આવી ગયું. સમજે? હા. હવે હું ઠાકોર બીજા ખોડી ગયું અને આ રહ્યું કે હું શુદ્ધાત્મા છું, આ બધું આવી ગયું. આ તો પછી બધાને હોય ને કે આમ સમજવું આ સમજવું, સમજ્યા કરો ત્યાં બેઠા. તમને રહે ને હું શુદ્ધાત્મા છું રહે છે ને, એટલે એમાં બધું આવી ગયું. પછી લડવાનું ઝઘડવાનું પછી રાખવાનું હું શુદ્ધાત્મા છું. એટલે કોઈક વખત કોઈ પ્રશ્ન ઉદ્ભવે એ પહેલા તો તમે જવાબ આપી દો છો, હા, બીજી રીતે મળી જાય છે જવાબ, એટલે પછી પૂછવાનો પ્રશ્ન નથી. એટલે એકચ્યુઅલી એવું જ છે કે આ તમને જ્ઞાન મળ્યું ને એટલે આખી દ્રષ્ટિ ખુલ્લી થઈ ગઈ. આ તમારા જ્ઞાનાવરણ અને દર્શનાવરણ બંને ખસેડ્યા. અને આ જ્ઞાનાવરણ અને દર્શનાવરણ ખસેડ્યા ને એટલે આ ભાન થયું કે હું શુદ્ધાત્મા છું. હવે શું છે કે પ્રશ્નો આવે ખરા પણ તમને અંદરથી જ જવાબ મળી જાય. એટલે પૂછવાય જવું ના આપણે, કારણ કે અંદર ઉઘાડ થઈ ગયો ને, આ ભાન થઈ ગયું હું શુદ્ધાત્મા છું. પછી શું થાય, ઘણી પ્રકૃતિ હોય ને જાણવાની વૃત્તિ હોય, આ જાણવું આ જાણવું આ જાણવું આ જાણવું. પણ જો આપણું આપત સૂત્ર છે પહેલા જ પાના પર લખ્યું છે કે હું શુદ્ધાત્મા છું, એ સકલ સૂત્રની ચાવી છે. એ જો જાણી લીધું બીજું કશું વાંચવાય જવું નહીં. આપતો સૂત્ર પહેલા પાને જ છે કે હું શુદ્ધાત્મા છું, સકલ સૂત્રની ચાવી છે. તો આપણા હાથમાં બધા સૂત્રોની ચાવી આવી ગઈ. પછી ભલે એને જવાબ આપતા આવડે કે ના આવડે, સમજણ પડે કે ના પડે, પણ ચાવી હાથમાં આવી ગઈ. અને એવું છે કે આજે આત્મા આવી કોઈ લઈ જવાનું હવે? કોઈ તમને ગમે એટલું કહે ને તમે શુદ્ધાત્મા નથી તો ઠાકોર થઈ જાવ ખરા? એ તો કેમ બોલ્યા કરે કે એવું જ થાય છે. મનમાં કંઈક આવડું ચાલતું હોય તો કે ભાઈ તું જાણે, મારે કોઈ તારા જોડે લેવા દેવા નથી, એવું અંદરથી રહે. હા તો બસ આટલું થયું એટલે બહુ મોટું થઈ ગયું. જો સારું કહેવાય ને, આમ કશું બોલતા કરતા ના કેટલું પરફેક્ટ છે ને. દાદા મને આવું જ જોઈતું હતું. તમારો ભાઈ સમજવાની પ્રયત્ન કરે બધા, એમને એવું થાય હું સમજી લઉં પેલો આમ માઇન્ડ જાતનું ખરું. ભાઈ નથી આની આજે ભાઈ, એમને સમજવાનો પ્રયત્ન હોય એટલે એમને એવું થાય કે હું આ સમજીને વિજ્ઞાન સમજી અને ફિટ કરવું એમ.
પણ દાદાની વાત આખી જુદી છે. દાદા શું છે? વિજ્ઞાન તમને આપ્યું, પણ આખું વિજ્ઞાન. પણ આ ક્રમિક નથી કે તમારે સમજી સમજીને આગળ જવું પડે. તમે આ જે શુદ્ધાત્માનું ભાન કરે ને, એ શુદ્ધાત્માનું રહેવું એટલે અંદર બધું આવી. અને આ બધું જે સમજવાનું છે કે 5 આજ્ઞામાં રહેવાનું છે, એ પણ આ શુદ્ધાત્માની જાગૃતિ રહે એના માટે. હવે તમને આ રહે છે એટલે વાર્તા પૂરી થઈ ગઈ. તો પછી મારે શું ના તમે બરાબર પરફેક્ટ છે. સમજે? આ બધા સાધનો છે ને, આ બધા સાધનો ને સાધનો એટલે આ બધા ઉપયોગમાં રહેવાના સાધનો. અલ્ટિમેટલી ક્યાં આવવાનું છે કે હું શુદ્ધાત્મા છે એમાં જ આવવાનું છે ને. હવે હું શુદ્ધાત્મા છું રહે છે, પછી હું કહું તમે આ કર્યું, આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું, કશી જરૂર ખરી? કોઈ જરૂર નહીં. આ સામાયિક પ્રતિક્રમણ હવે ક્યાં રહ્યું? આ કઈ થાય તો કે છે કે ભાઈ તારે જે કરવું એ કર. એમાં દખલ નથી કરતો, કોઈ ઓપિનિયન ના આપો. હા, તું જુદો છું, તાર જે ઓપિનિયન આપવા, મારે જે જોવાનું છે હું તને જોવાનો જ છું. એટલે જોવા મારું છું, એની જોડે જોઈન્ટ થવામાં નહીં. કેટલું પાકું કે તમે આવું કહો ને, દાદા બંધો ખુશ થઈ જાય. દાદા તો દાદાની કૃપા ઉતરી જાય. આવું રહ્યું એટલે ખુલ્લી આંખનું સામાયિક ના થયું. આવું રહ્યું એટલે ખુલ્લી આંખનું સામાયિક થયું. એટલે આ જે દાદાનું જ્ઞાન જે કામ છે ને આવી રીતે કરે. આપણને એવું થાય કે આમ કરવું પડે, આમ કરવું પડે, આમ કરવું પડે, આમ કરવું પડે. આપણે તો એવું જોઈએ કે સત્સંગમાં આવે છે કે નથી આવતા. તમે તો આવો છો, આમ નોર્મલ વાત કરું કે ભાઈ સત્સંગમાં આવે છે કે નથી આવતા, જોયું ના છે, આવું બધું જોયું. પણ એને અંદર કેવું રહે છે, અંદર કેવી જાગૃતિ રહે છે, એની પર આપણું ધ્યાન ના હોય. દાદા પાસે કોઈ પણ મહાત્મા આવે ને, દાદા આવે ની સાથે દાદાને ખબર પડી જાય કેવું રહે છે, કેવું રહે. આવે ને એની સાથે દાદા દેખાય. એટલે આ બધું જે આપ્યું ને, સામાયિક આપ્યું, પ્રતિક્રમણ આપ્યું, 5 આજ્ઞાઓ આપી. મેં તો 5 આજ્ઞાઓ તો કે આ બધું આનું છેલ્લું શા માટે આપ્યું? તો છેલ્લું રિઝલ્ટ શું આવે? તો કે આપણને દિવસ દરમિયાન હું શુદ્ધાત્મા છે, શુદ્ધાત્માની ગાદી ઉપર આપણી સ્થિરતા વધતી જાય. તે દિવસે દિવસે શુદ્ધાત્માની જાગૃતિ વધતી ગઈ એટલે આપણે બરાબર પ્રોપર લાઈન પર ચાલીએ. પછી કોઈ કઈ તમે આપતા નથી વાંચતા, કે પદો નથી ગાતા, કે આમ નથી કરતા. પેલું બધું શા માટે કરવું છે? આ પામવા માટે. તો પામી જ ગયો તો શું કામ કરવાનું? સમજાય? કોઈ નોકરી કરતો હોય અને ગોલ બનાવે કે મારે કામ $5 મિલિયન ભેગા કરવા છે. પછી 5 મિલિયન કમાઈ લે ને પછી કે બહુ કામ ના કરતો, રિલેક્શન રહેતો હોય, બધા ક્યાં કામ જ નથી, કામ જ નથી કરતો. એટલે હવે એને એનો ધ્યેય સિદ્ધ કરી લીધો. કેલા એને એનો ધ્યેય સિદ્ધ કરી લીધો. આપણે શું જોવા ટેવાયેલા છીએ? કોઈ શું કરે છે, કેટલો સિન્સિયર છે એમ. આપણે બહારની સિન્સિયરિટી જોઈએ, અને આ જે અંદર ઉઘાડ થઈ ગયું આપણને દેખાય ને, અંદરનું આપણને દેખાય. ઘણી વખત એવું બને છે કે દાદા કહે છે કે આપણો સ્વભાવ જોવાનો છે, કરવાનો છે નહીં. એટલે હું અંદર જોવા બહુ જ પ્રયત્ન કરું કે કશું આવે જ, કશું આવે જ, મનમાં કશું થાય છે, પણ કશું આવતું જ નથી. પછી શાંતિથી બેહું છું. વિચાર આવતા જ નથી તો શું કરવું? થોડા ઘણા નોર્મલ આવતા એ દેખાય છે બધા. એની જોડ જોઈન ના થો. આવે પણ બહુ રેર કેસમાં આવે.
બહુ આપણે બહુ એટલે સા- યાદ ના રહે કોઈ પૂછે તો શું વિચારતો હતો તો કે મને નથી ખબર. ના વિચાર ક્યારે આવે છે સપનું આવે છે, હમ. પણ આપણે આમ બેઠા હોય કલાક શાંતિથી તો વિચાર નથી આવતા. તો શું કરવું? તો શું હોય? ખબર જ નહીં, એની મેં તો બસ શાંતિથી બેઠા હોય તમને તારે શાંતિ જો- રહે છે ને, શાંતિ રહે છે ને, હા. આનંદ રહે છે ને, થોડો બીમાર ઉઠતા શાંતિ રહે છે, આનંદ રહે છે, અને પછી આ કંઈક ના વિચાર કેમ ના આવે? નથી આવતા. જેટલું દેખાય છે, પણ અંદર આ બધું જોવાનું શા માટે, જોવા જાણવાનું શા માટે? કે આપણે જોવા જાણવામાં રહીએ એટલે કે જોવું અને જાણવું એ આપણો ગુણ છે. હું અનંત જ્ઞાન વાળો એવો શુદ્ધાત્મા છું, હું અનંત દર્શન વાળો એવો શુદ્ધાત્મા છું. આ જોવું ને જાણવું એ ગુણમાં રહીએ એટલે પછી એ અનંત સુખનું ધામ પરમાનંદ એ ખુલ્લું થાય. હવે તમને તો આ જોવું જાણવું સાંભળી રહ્યો કે આ પરમાનંદ ખુલ્લો થાય એના માટે, તો તમને પરમાનંદ તો છે, હવે શું છે? ખરા પરમાનંદ તો છે ને, બાકી તો બધું હવે આ માલ જેમ જેમ ખાલી થશે આવશે આમે, એટલે રિલેક્સ થઈ રહેવાનું. બીજું કેવું છે કે મનમાં વિચાર દેખાય તો ખરા ને, તમને ના ત્યાં બેઠા હોય વિચાર, ચાલો હવે સત્સંગમાં જઈએ, વિચાર તો આવે ને એવા. પછી આ સત્સંગ પૂરો થાય ત્યાં ચાલો પાછા જઈએ, પછી લાંબુ ખેંચી જાય તો વિચાર કે પેલા બે શું કરતા હશે. અરે પેલા બે એટલે પેલી તો કઈ કરે પણ આ પેલા બેને હાચવતા હશે નહીં હાચવતા એવો વિચાર આવે ને, ફાવશે કે નહીં ફાવે, તકલીફ પડતી હશે આવે, પછી આપણે શું કરીએ? ઇમોશનલ થઈ કે ના, આ વિચાર આવ્યો, વિચારને જાણ્યો ને આગળ ચાલીએ. આપણું કામ જ આ છે. આપણો છેલ્લો ગોલ છે બધા સંજોગોમાં અંદર હેપી રહો, આટલો જ છે ને. પહેલા આપણો ગોલ કેવો કે પૈસા કમાવા, પહેલા આપણો ગોલ શું? મોટું મકાન લેવું. પહેલા આપણો ગોલ સારી કાર લઈએ, કે સારું ઇન્વેસ્ટ કરીએ, કે સારું બેલેન્સ થાય. હવે આપણો ગોલ શું છે? કે સંજોગો ગમે તેવા હોય, મારે અંદર હેપી રહેવાનું ઓલ ટાઈમ. તેવું રહેશે ને તમને? આપણે હું જોઈએ વિપરીત સંજોગો આવે પણ અંદરથી ડગવન નહીં. આજે ડગે નહીં અંદર, એટલે અંદર આનંદ રહે. એટલે હરું કરવી છે ને, એટલે કર્મો હલકા કહેવાય, લાઈટ કર્મ. હરું એટલે લાઈટ કર્મ. આ ઘણી વખત રીટા છે તે અમુક કોકનો ગુસ્સો મારી પર કાઢે તો હું જો વિચારીને કેટલી તકલીફ છે. હા અંદરનું મારી પર જ કાઢે, બીજા પર કોની પર ગુસ્સો કાઢે? કાઢ બધું પણ કાઢી જ નાખ. હા ઊંઘ સારી છે ને. કે હું સમજી જવું કે કોકનો ગુસ્સો મારી પર કાઢે છે કે તો ક્યાં કાઢે? મારી પર જ કાઢે ને કે. અને સારું ને, તમે સ્ટ્રોંગ છો, તમે પર કાઢે એટલે વાંધો ના આવે. પેલા બે પર કાઢે તો પાછો પ્રોબ્લેમ થઈ જાય, ભડકો થાય. એના હું લઉં ના એનો ગુસ્સો, પણ જોયા કરું. ના બરાબર એવું છે. તમને એવું ના થાય કેમ ગુસ્સો કરે છે? ના મને સારું છે ને. આ તો વાત કરે ને ત્યારે ખબર પડે કે આ મહાત્મા કેવા કેવા છે. એટલે દાદા ભગવાન કહેતા હતા કે મારો એક એક મહાત્મા આ જગતના લોકો માટે પૂજ્ય છે. ખ્યાલ? જગતના લોકો માટે પૂજ્ય છે. પાછું એટલે આપણે કેવું હોવું જોઈએ કે આપણને ક્યારેય કોઈ પણ મહાત્મા ભેગો થાય ને અંદર ઉલ્લાસ આવે એમ કે ઓહો આ દાદા ભગવાનનો મહાત્મા છે. એટલે કે આ એને હું શુદ્ધાત્મા છું, આ નિશ્ચય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, સહાયક સંકેતધારી છે, આ કાળમાં તો હોય નહીં અને એમાં આ છે, તો મારું કેટલું અહોભાગ્ય કે ચાલો એના દર્શન થયા. કે આવું રહે ને ત્યારે તમને દાદા વધુ ને વધુ સમજાય. આ તો આપણે મહાત્માના દોષ દેખાય ને હું કહું હું આની ભક્તિ કરું છું, ના ચાલે એવું. આ કઈ પોપાબેન નું રાજ નથી એમ સમજાય.
ઠાકોરભાઈ સમજે? આમ મહાત્મા ગમે તે નાનો હોય, મોટો હોય, પૈસાવાળો હોય, ગરીબ હોય, ભણેલો હોય, અભણ હોય, એને સત્સંગ સમજાતો હોય, ના સમજાતો હોય, અથવા સત્સંગની વાત સમજાવી શકે, ના સમજાવી શકે, એ તો બધો બહારનો ભાગ છે. એના અંદર આ દ્રષ્ટિ પાકી થઈ ગઈ કે હું શુદ્ધાત્મા છું, એને એકવાર લક્ષ બેસી ગયું તો કહો હો લક્ષ બેસી ગયું. પેલા પહેલાના જમાના પેલા બાવાઓ નતા આવતા, પેલા ખબર બહુ વર્ષો પહેલા સાધુ આવે, પેલા અખાડાના સાધુ, તો પેલું લઈને આવે માગવા માટે, પછી કે ચીપ્યો ખખડાવે, ઘૂઘરી ખખડાવે, ને પછી કે અલખ નિરંજન. એટલે એ નિરંજન અખાડાના સાધુ આવે એટલે આવું બોલે અલખ નિરંજન, પછી ચીપ્યો ખખડાવે, એટલે ઘરમાં બધા હોય ખબર પડે એટલે આવી જાય, પછી ઘઉં ચોખા કે લોટ એવું આપે. પણ એને સમજણ ના પડે કે હું શું બોલું છું. એને થાય કે હું આ બોલું એટલે પેલા ઘરમાં જે બેન હોય એને ખબર પડી જાય કે આ બાવો માગવા માટે આવ્યો એટલે આપણે આપવાનું. પછી શું હતું? અલખ નિરંજન. અલખ એટલે અલક્ષ, જેનું લક્ષ ક્યારેય બેસે નહીં એવું. કે આત્મા કેવો છે કે આત્માનું લક્ષ ક્યારેય બેસે નહીં. ગમે એટલી મહેનત કરે, ગમે એટલો પ્રયત્ન કરે, ગમે એટલું ગોખે, રામતારીમાં એનું લક્ષ ના બેસે. આ તો આખી આખી આપણી દ્રષ્ટિ બદલી આપી એટલે લક્ષ બેઠું, કૃપાથી. પણ કેવું પાછું આ કેવું લક્ષ બેઠું? અલગ તો ખરું, જેવું લક્ષ ના બેસે એનું, પણ એ કેવો પાછો? તો નિરંજન, એટલે કે નિરંજન, એટલે કે જેનામાં કોઈ પણ જાતનો ડાઘ નથી, કોઈ પણ જાતની અશુદ્ધિ નથી, એવો અલખ નિરંજન, એટલે કે આત્મા. એટલે પેલાને જે કહ્યું કે બધા અલખ નિરંજન બોલવાનું, એટલે કે ત્યાં બધાને ચેતવતા જવાનું, કેમ કે આ અલખ નિરંજન એવું આપણું જે આત્મ સ્વરૂપ છે, તારે એને હજી પામવાનું છે ને તું પામ્યો નથી, એટલે જાગ્રત થઈ જા. ખરા? તો આ દાદાના મહાત્માઓ કેવા કે આમાં જાગૃત થઈ ગયા, લક્ષ બેસી ગયું, શુદ્ધાત્માનું લક્ષ બેસી ગયું. એટલે આપણા બધા માટે પૂજ્ય કહેવાય કે ના કહેવાય? મહાત્મા આપણે પૂજ્ય કહેવાય. એટલે એને જોતા આપણને અંદર ઉલ્લાસ થાય કે ઓહો મારા દાદાનો મહાત્મા છે, કારણ શુદ્ધાત્માનું લક્ષ બેઠું છે. લક્ષ હોય પ્રતિનિધિ હોય, પણ શુદ્ધાત્માનું લક્ષ બેઠું છે. એટલે કે કેવો છે કે એને આ જે દાદા ભગવાનની જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, નિશ્ચય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, તો કે એવી એની દશા છે કે નવા કર્મો બંધાતા નથી. તો કે આવી દશાવાળા પુરુષો, અને એ પણ આ પાંચમા આરામાં એટલે કલયુગમાં શાસ્ત્રોમાં ના પડે, કલયુગમાં આવા હોય નહીં. તો કે આ અપવાદ રૂપે આવા પાક્યા, એટલે ને જોતા અહોભાવ થાય. અને આવો અહોભાવ થાય ને તો પછી એને દાદા વધુ ને વધુ સમજાય. ખરા? આપણને તો આ ગવ્યા મહાત્મા જોઈએ ને તો આપણે કેવા હૈયા આમ આપણું આ તો કે અડાલજ વાળા એમ સમજે, આ સમજવા માટે કે આ તો આ કે આ તો આ, આવું બધું ના હોય. આમ એ જેવા હશે જ્યાં જતા હોય ત્યાં, પણ એને દાદા ભગવાનની કૃપાથી, કોઈ વ્યક્તિની કૃપાથી નહીં, પણ દાદા ભગવાનની કૃપાથી એને આ શુદ્ધાત્મા દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે. એટલે આપણને તો એનો આનંદ હોય, ઉલ્લાસ હોય કે ભાઈ જેવા છે તેવા, પણ દાદાનો મહાત્મા છે. એટલે આવું અંદર રહે ને ઉછાળો, ત્યારે આપણને દાદા ભગવાનની ઓળખાણ પડતી જાય. ત્યાં સુધી ઓળખાણ પડે ખરી? આ દાદા ભગવાન કેવા હતા? તો કે એમની દ્રષ્ટિ સંપૂર્ણ નિર્દોષ થયેલી. આ જગતમાં કોઈ પણ જીવ એમને દોષિત દેખાતો નતો. સિમ્પલ વાત છે. પણ આપણને દોષિત દેખાય
અને હું માનું કે હું દાદા ભગવાનની ભક્તિ કરું, દાદા ભગવાનને ફોલો કરું છું, વિરોધાભાસ ના કહેવાય? સમજવા માટે આપણે એટલે કહ્યું કે આ દોસ્તો દેખાય જ નહીં, ઉલ્લાસ આવે કે આવા આપણે થઈ જવાનું છે. કે આ દાદા ભગવાનની દ્રષ્ટિ આખી નિર્દોષ દ્રષ્ટિ થયેલી. એટલે કોઈ પણ ધર્મની વ્યક્તિ આવે ને, કોઈ વૈષ્ણવ આવે, કોઈ જૈન આવે, વૈષ્ણવ કે જૈન કે સૌના કોઈ મોટા સાધુ હોય, સંત હોય, ગમે તે આવે, કઈ પણ વાત કરે, પણ દાદાની દ્રષ્ટિ આખી શુદ્ધાત્મા દ્રષ્ટિ છે. એટલે કે બધા નિર્દોષ જ દેખાય, કોઈ દોષિત ના દેખાય. અને આપણને એ જ દાદા બાનું જ્ઞાન મળ્યું છે. એટલે કે એવી દ્રષ્ટિ ખુલ્લી કરવાની છે, ખ્યાલ આવે? એવી દ્રષ્ટિ ખુલ્લી કરવાની. એટલે આપણી જાગૃતિ આ હોય. એટલે આ જગત આખું કેવું હોય, ટીકા નિંદામાં પડ્યું હોય. ટીકા એટલે ક્રિટિક્સ. બીજા કોઈ આને આમ કર્યું, આને આમ કર્યું, ના કે એમ કે આ ભાઈ તો આ ભાઈએ તો આવું કર્યું, આમ કર્યું, તેમ કર્યું. કે આપણે વ્યવહારમાં તો એવું જ કહીએ ને, આખું જગત ટીકા નિંદામાં પડ્યું હોય. એ પણ વ્યવહાર જોઈને. અને દાદાના મહાત્માઓ વ્યવહારને, એનો વ્યવહાર જાણે ખરા કે આવું છે, ખોટાને ખોટું કે સાચાને સાચું કે, પણ એ દ્રષ્ટિ ક્યાં હોય? મહિલા ભગવાન તરફ, શુદ્ધાત્મા ભગવાન તરફ. જેમ પેલો સોની હોય, જ્વેલર હોય, તેની પાસે આપણે જૂનો દાગીનો લઈને જઈએ, અને જ્યાં ઓછા કેરેટનો હોય દાગીનો, એટલે એમાં આપણું તાંબુને જે ભાગ વધારે હોય ને, તો તાંબાનો ભાગ વધારે હોય તો એ સોનું એવું કે તો પાછું લઈ જાય કે આ તો બહુ આમ છાસ્યું સોનું છે, સોનું બરાબર નથી, એવું કે ના. એની દ્રષ્ટિ કેવી હોય કે ભાઈ આ 5 તો 8 તોલાનો દાગીનો છે, તેમાં સોનું કેટલા તોલા છે એની પર દ્રષ્ટિ હોય. કેટલું પેલું એ છે, એલોય કેટલી છે, કે પેલું મિક્સર કેટલું છે, એની પર ના હોય. સમજાય? તો કે આ સોનીની દ્રષ્ટિએ શું અંદર કેટલું સોનું છે એની ઉપર હોય. તો આપણે આ શુદ્ધાત્મા દ્રષ્ટિ આપી તો શું જોવું કરવાનું હોય? આ શુદ્ધાત્મા દ્રષ્ટિ જ વાપરવાની. એને બદલે આપણે પેકિંગ જોઈને કે આજે આ ગુસ્સા વાળો છે ને આમ છે ને આમ છે ને, એ મૂર્ખામી કહેવાય. એ આપણે કાચા પડીએ છીએ. આપણે દાદા ભગવાનના મહાત્માઓ કહેવાય, એટલે કાચા નહીં પડવાનું, પાક્કાથી. તમારી વાત મને ગમે કે આ બીજાનો ગુસ્સો મારી પર કાઢે તો હું હા બીલો ઉપર મને એવું રહે કે આ જો ને બીજે કંઈક થયું છે તારે ક્યાં કાઢે, કે મારી પર જ કાઢે. કમ્પ્લેન એ નહીં, અને ઉપરથી આમ થાય કે ક્યાં કાઢે બીજે. આ કરુણા વાળો ભાગ ખુલ્લો થતો. એટલે મેં કહ્યું કે દાદા ભગવાન ખુશ થઈ જાય આવું જુએ ને કે આ સરસ. અને આપણને શું લાગે કે આ પ્રશ્નો જ પૂછતા નથી, લાઇટલી આપણને એવું લાગે આ પ્રશ્નો પૂછતા જ નથી, આવીને બેહી રહે છે. અને કોઈ બહુ પ્રશ્નો કરે હાવ છે એટલે આવે, હા ચાલો હવે આવ્યા ને કે આ પ્રશ્નો કરશે, મારે કઈ બોલવું નહીં પડે, તો બચી ગયા. विज्ञान शब्द बोलते हैं, विज्ञान का क्या एग्जैक्टली क्या मतलब? વિજ્ઞાન એટલે ઇટસેલ્ફ ક્રિયાકારી. તમારે કશું કરવું ના પડે. આ વ્યવહારમાં ઓટોમેટિક આવ્યા કરે, લાવવું ના પડે. આ ભાન થયું કે હું શુદ્ધાત્મા છું, આ ભાન જે થયું ને, એટલે પછી આ બીજો બધો ભાગ ઓટોમેટિક આગળ આવ્યા કરે.
વિજ્ઞાન એટલે ઇન શોર્ટ આઉટ, તમારે કશું કરવું ના પડે, અને આ જ્ઞાન હોય ને ત્યાં કરવું પડે. જ્ઞાન હોય ત્યાં કરવું પડે. એટલે ક્રમિક માર્ગમાં પહેલા શાસ્ત્રો વાંચીને જ્ઞાન પાક્કું કરે. શાસ્ત્રો વાંચે, બધા સ્ક્રિપ્ચર્સ વાંચે અને નક્કી કરે કે આત્મા આવો છે, આત્મા આવો છે, આત્મા આવો. એટલે એ જ્ઞાન પાક્કું કરે કે આત્મા આવો છે. પણ બીજું ના હોય, એના દર્શનમાં પણ ના હોય અને એના અનુભવમાં ના હોય. આપણને આ દાદાની કૃપાથી આજે મળ્યું તો એ દ્રષ્ટિ આખી બદલાઈ ગઈ. એટલે અંદર દર્શન આપણું ચોખ્ખું થઈ ગયું, કેવલ દર્શન. એટલે ભાન થયું ના, હું શુદ્ધાત્મા જ છું. એટલે કોઈ ગમે તે કે ને તેને શંકા ના પડે કે હું શુદ્ધાત્મા છે એની પર. કોઈ ગમે તે કે, અથવા તમને કોઈના પર ગુસ્સો આવી ગયો કે આમ વ્યવહારમાં કઈ ભૂલાઈ થઈ ગઈ, તો તમને એવું ના થાય કે હું હવે શુદ્ધાત્મા ના રહ્યો, આ મારાથી આવી ભૂલ થઈ ગઈ, હવે હું કેમનો શુદ્ધાત્મા? કેવું ઊભું ના થાય. એટલે કે આ કેવલ દર્શન ખુલ્લું થઈ ગયું અને અંદર પાકી શ્રદ્ધા બેસે, હું શુદ્ધાત્મા જ છું. એટલે વ્યવહારથી ચેતનભાઈના વ્યવહારમાં કઈ પણ આવે, અંદર પાકું રહે કે હું શુદ્ધાત્મા છું. એટલે આવું રહ્યું ને એટલે બહુ બહુ મોટી દશા થઈ ગઈ. પછી દાદાએ આવું વિજ્ઞાન સ્વરૂપ છે ને પ્રયોગ આપેલો. પ્રયોગ વિનોદજી, એ છેલ્લે દાદા અમેરિકા ગયા તે વખતે આમ તબિયત એમની સારી નહીં, ને પહેલા જ મહાત્માઓ દર્શન કરવા જાય ને દર વખતે પગે વિધિ કરે. એટલે 2 જણ અંગૂઠા પર હોય, 2 જણ ઢીચણ પર હોય, અને જ્ઞાન લીધેલું બોલે હું શુદ્ધાત્મા, હું શુદ્ધાત્મા, હું શુદ્ધાત્મા છું. એટલે દાદા વિધિ કરે, એને જે શક્તિ ખૂટતી હોય ઉમેરી આપે, અને છેલ્લે દાદા સચ્ચિયાન કરી એની આંખ સામે જુએ. આવી વિધિ મહાત્માઓ રોજે રોજ કરતા હતા. પછી દાદાએ શું કીધું કે અમે અમેરિકા જઈએ છીએ તો તમે એક કામ કરજો કે તમારા જમણા પગનો અંગૂઠો અહીંયા લગાવી અને 5 વાર હું વિજ્ઞાન સ્વરૂપ જેવું બોલ્યો. તો કે આ પ્રયોગ, દાદાએ પ્રયોગ બતાવ્યો. પ્રયોગ એટલે શું કે 5 વાર બોલો ને એટલે પેલું દાદા બાના પગે વિધિ કરતા હતા, પણ તમારી અંદર દાદા ભગવાન ખરા કે નહીં? તો કે આ અંદરના દાદા ભગવાન સાથે તાલ જોડાય અને 5 વાર બોલે હું વિજ્ઞાન સ્વરૂપ છું, એટલે એને જે શક્તિઓ ખૂટતી હોય એ પાછી ત્યાંથી મળ્યા કરે. કારણ કે દાદા બધા આવરણ ખુલેલા, એટલે અનંત શક્તિ ખુલ્લી થઈ. આપણે જે શુદ્ધાત્મા, હું અનંત શક્તિ વાળો એવો શુદ્ધાત્મા છું, અનંત શક્તિઓ ખુલ્લી થઈ. તો કે ખુલ્લી થયેલી શક્તિ, તો કે આવી રીતે વિધિ કરીએ એટલે અંદરના દાદા ભગવાન સાથે એ તાળ જોડાય ને શક્તિઓ મળે. એટલે આવી રીતે આખો પ્રયોગ આપેલો. પછી શું, હવે શબ્દથી આપણે બહુ બધું એનાલિસિસ કરીએ, આમ કહે છે, આમ કહે છે, આમ કહીએ, મૂળ હેતુ આ હતો. હેતુ કે ભાઈ અંદરના દાદા ભગવાનની કૃપા ઉતરે. तो वो विज्ञान स्वरूप छू ये बोलते हैं तो मन के अंदर तो कुछ समझ होनी चाहिए ना कि विज्ञान स्वरूप क्या है. वो कैसे खाली शब्द बोलने से तो कुछ उसका समझ में नहीं आता. કેવું છે, હું આત્મા છું બોલે ને તો એને થાય હું આત્મા છું. વાંચ્યું હોય ને શાસ્ત્રોમાં, એટલે કે હું આત્મા છું. પછી દાદાએ જ્ઞાન વિધિ આપી એટલે લક્ષ્ય બેસ્યું, હું શુદ્ધ આત્મા છું.
હું શુદ્ધ એટલે ક્યારેય અશુદ્ધ થયો નથી એવો શુદ્ધ આત્મા છું. પછી આપે હું વિજ્ઞાન સ્વરૂપ છું. વિજ્ઞાન સ્વરૂપ ક્યારે કહેવાય કે આત્માના અનંત ગુણો અને બધા ગુણો એક પછી એક ખુલ્લા થાય એટલે કે આત્મા સ્વભાવમાં પરિણામ પામે ત્યારે એને વિજ્ઞાન સ્વરૂપ થયો કહેવાય. ખ્યાલ તો કે આત્માના કેટલા બધા ગુણો હોય. આમ જો મેઇન લઈએ તો અનંત જ્ઞાન વાળો છું, હું અનંત દર્શન વાળો છું, હું અનંત શક્તિ વાળો છું, હું અનંત સુખનું ધામ છું. પછી બીજા બધા લઈએ તો હું અવિનાશી છું, હું અવ્યય છું, હું અમર છું, હું અજન્મ છું, હું અચ્યુત છું, હું અરૂપી છું, હું સૂક્ષ્મ છું, સમજે ઢગલાબંધ. પછી કે હું અવ્યાપાદ સ્વરૂપી છું, હું અગુરુ લઘુ સ્વભાવ વાળો છું, હું ટંકોત્કીર્ણવત એવો શુદ્ધાત્મા છું, હું અસંગ છું, હું નિર્લેપ છું. ગુણો તો ઢગલાબંધ છે, પણ એક એક ગુણ ખુલ્લો થાય અને એમ કરતા કરતા બધા ગુણ ખુલ્લા થાય ત્યારે એ આત્મા સ્વભાવમાં કહેવાય. એટલે કે એનો સ્વભાવ ખુલ્લો થઈ ગયો. ત્યાં સ્વભાવ ખુલ્લો થયો એટલે કે આ વિજ્ઞાન સ્વરૂપ કહેવાય. અને વિજ્ઞાન સ્વરૂપ કહેવાય. આપણે તો કેવું છે અત્યારે તો આપણા ભાગે તો આ દાદાએ કહ્યું કે 5 વાર બોલજો વિજ્ઞાન સ્વરૂપ છું, આપણે કરી લેવાનું. આપણે મમ્મમ સાથે કામ છે, ટપ ટપ સાથે કામ નથી. કોને બનાવ્યું કઈ રીતે બનાવ્યું આપણે કઈ કામ નથી. આપણે તો ખાઈ ગયા ને પેટમાં શાંતિ થઈ એટલે પતી. બરો આમાં પગમાં અંગૂઠો અડકે નહીં તો શું કરવાનું? નથી હોતું? ના પણ તમારે આમ કરો. હા નથી હોતું. એને ની સર્જરી નહીં સર્જરી નહીં પણ એટલું બધું ક્યાં flexibility કે અહીંયા સુધી मेरा भी नहीं એવું ને આ તમે Yeah, right. નીચે બેસીને કરો. નહીં થતો યાર. હા કઈ કહેવા તમે છે ને હા. તમે એક વાર તમે મૂકી દો ને એટલે પછી ના થાય. આ જો દાદા ભગવાને કહ્યું છે ને હમ. એટલે એની પાછળ દાદા ભગવાનનું વચન પર કામ કરે છે. અચ્છા. એટલે બાય ચાન્સ તમારો આજે તમે કરો આમ આમ કરો આજે આટલી જ જતું હોય તો બે રોજે ટ્રાય કરવાનું એટલે ધીરે 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 નજીક જવા મળશે પછી અડી જશે. એ તમને 10-15 દિવસમાં અનુભવ થશે. makes sense. ત્યારે કે નામ તો connection કરે તો ના ના એ કરશો એવું નહીં. હું તો તમને સાચી વાત કહું, દાદા ભગવાન જે બતાવ્યું છે ને કશામાં તમે ઓલ્ટરનેટિવ હોતા ના જતા. આપણે ઓલ્ટરનેટિવ શોધવા જઈએ ને એ બુદ્ધિ વપરાયેલી હોય. હા ભલે આજ નહીં લગતા હોય કોઈ પ્રોબ્લેમ નહીં, પૈસા ऐसा થોડા થોડા કરते રહે લગ જાય. Yeah, flexibility was there, right? You keep stretching. but like કે આપણને જ્યારે અંદરથી વિષમતા હોય કે આપણને સફરિંગ હોય તો કહેવાનું અનંત સુખનું ધામ છું, અનંત સુખનું ધામ છું. પહેલાથી કે સફરિંગ જતું નથી રહેતું સફરિંગ કેમ જાય? તો પછી અંદરથી ઠંડક છે નહીં રહે. હું એ તો સમજાવવા માંગુ છું, સફરિંગ જેને છે ને એનાથી આપણે જુદા પડીએ છીએ. હા પણ હવે મને થાય છે સફરિંગ તો હું હા તો આ તો બીજાને થાય છે એવું પણ નહીં. સફરિંગ જેને સફરિંગ થાય છે તમે છો. ચોટી પડો તમે એટલે હા જે નથી એને તમે ચોટી પડો છો એટલે સફરિંગ થાય. તમારા ઠાકોરજી જોડે બેન વાત કરી આવવાની. બીજું કશું નહીં, જુદું જ રાખવાનું. માથા ઓકે કહેવાનું કે આ બીજાને થાય છે સફરિંગ. ના એવું કહેવાનું નહીં. કહેવાની જરૂર અંદર નહીં, આપણી આપણે સમજણમાં સમજવાની જરૂર છે. ક્લેરિટી છે કે હું શુદ્ધ આત્મા સમજવાની જરૂર છે. અને આ સાતા વેદની અસાતા વેદની કોને હોય? બીજાને હા એટલે જ આપણે બોલીએ કે હું સાતા વેદની હું વેદનીય કર્મથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું. હું સાતા વેદનીય કર્મથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું. હું સાતા વેદનીય કર્મથી સર્વથા મુક્ત એવો શુદ્ધ આત્મા છું. એવું હું અસાતા આજે નહીં તો હું અસાતા વેદનીય કર્મથી સર્વથા મુક્ત એવો શુદ્ધ આત્મા છું. દાદા હેમરિંગ કરે, દાદા બોલે ને આમ હેમરિંગ થાય.
કે હું સાતા અસાતા વેદનીય કર્મથી સર્વથા મુક્ત એવો શુદ્ધ આત્મા છું. એટલે આ સફરિંગ ઓછું ના થાય એનાથી આપણે જુદા રહેવાનું. સફરિંગ તો આપણે સફરિંગ છે જ ક્યાં? હા, બીજેલે છે સફરિંગ. સફરિંગ હોય, તમને સફરિંગ હોય તો ઓછું થાય. એનો તમને- સ્વભાવ જ સફરિંગનો છે. હા, એનો મનનો સ્વભાવ સફરિંગ જો કે સફરિંગનો જ છે. તો એના સ્વભાવમાં રહે તમે હું કાં ચોંટી પડો છો? જુદાપણું રાખો ને તમે. જે રીતે તેજસભાઈ જોડે જુદાપણું થોડું રાખો છો કે નહીં પૂરેપૂરું જ રાખો છો ને? એવું રાખો ભાઈ. આ મારો અનુભવ છે તમને. ના ના, તો બરાબર છે. ઇન્ડિયા જોવાનું હોય તો બેગ ભરે ને તો બંને કપડા જુદા જુદા મૂકે. મૂકતા તારામાં કેવું મારા મારી પાસે હા. વાત કરતી હોય. કેવું છૂટા બહુ રાખે ને ત્યાં એવું કે છે. Yeah, it took me a long time to understand this. Same problem. So I am just still struggling. મને એમ કે આ કરવાથી અંદર જે દુઃખ હોય એ જતું રહે. ના, તો આ તો આખું આપણું છે જ નહીં. હા, એ આપણું છે જ નહીં કરીએ તો શાંતિ થવી જોઈએ ને. હવે શું થાય છે કે તમે શું શોધવા જાઓ છો કે આ સફરિંગ વાળો ભાગ ખસી જાય. હા. જો સફરિંગ વાળો ભાગ ખસી ગયો તો આ તો જ્ઞેય છે. જ્ઞેય જ ખસી ગયો. તમારે જ્ઞેયના જ્ઞાતા રહેવાના કેમ ના? જ્ઞેય છે તો આપણે જ્ઞાતા છીએ ને. તમે સમજ્યા ગુજરાતી? જ્ઞેય ને જ્ઞાતા. હા, આવડતું આવડે. મને એમ કે લંડન વાળા નહીં આવડતું. જ્ઞેય છે તો તમે જ્ઞાતા છો ને. એટલે આ બધા જ્ઞેયો છે બધા. તો આપણે જાણવાનું કે આ અસાતા વેદનીય જ્ઞેય છે કે આ સાતા વેદનીય છે. અને સાતા અસાતા બંને વેદનીયથી આપણે તો છૂટા છીએ. અને એ તો આ બીજલબેનનો હિસાબ તો આવવાનો કે નહીં આવવાનો? તેનો હિસાબ બધો આવવાનો. એટલે લમણે લખેલો હિસાબ ચૂકવવો પડે. અને અણસમજણના હિસાબ હોય એ બધા ઉડી જાય. ખ્યાલ આવે? એટલે કોઈ તમને કંઈક બોલી ગયું અને એને તમને અંદર ચાલ્યા કરે છે તો કે કયો હિસાબ કહેવાય? લમણે લખેલો? તો કે ના, અણસમજણનો હિસાબ કહેવાય. પણ તમે ચાલતા ને પગે મચકોડ આવી ગઈ દુખતું હોય તો એ લમણે લખેલો હિસાબ કહેવાય. તો કે લમણે લખેલા હિસાબ ભોગવવા પડે. અને અણસમજણના હિસાબ એના માટે સમજણ છતી કરવી પડે. એટલે આ દુનિયાના 80% દુઃખો અણસમજણના છે. ખ્યાલ? એટલે સમજણ છતી થાય એટલે આ બધા દુઃખો ઉડી જાય. તો પછી 20% દુઃખ તો જોઈ લઈશું ને. હવે એમાં શું વાંધો છે? 80% હિસાબમાં જ નહીં. હા, 20% હિસાબ નથી. આપણે ક્યાં જ 90-100 વર્ષના થઈ ગયા કે બહુ દુઃખો આવે? એ આવશે ત્યાં જોઈએ જશે. ના આવે. બરાબર ને રીટાબેન? તમને કઈ દુઃખ છે? એ કાયમ હસતા હસતા હોય. બાકી આ શરીર ભારે હોય, સાચું સાચું ચાલવું પડે, બધું દુઃખ કહેવાય ના કહેવાય? ની નો પ્રોબ્લેમ, આ પ્રોબ્લેમ. ક્યારે બૂમો પાડે છે? અરે પછી જઈને જમવાનું હોય તો જમવાનું હોંશે હોંશે બનાવી દે. કોઈ બૂમ ના પાડે કે માથી નહીં થાય. એ આપણી ગમીના ને એવા જ છે. એમને રસોઈ બનાવતા વાર જ ના લાગે અને ઉલ્લાસ આવે. ગમે એટલો હોય ને ધડ બનાવી નાખે. દીકરા બહુ નહીં કહી દે તમે બેહો શાંતિ, હું કરી નાખું છું. પણ અમને પકડે ચાલ મને શાક સમારવા સમજે? હા, હિસાબ હોય ને. આ તો ખાલી આમ ગમત કરું છું. ના ના, વાત તમારી સાચી છે. પકડે છે બીજા ને? કોને પકડે? ના, બીજા કોને પકડે? બીજું કોઈ હોભરવા વાળો હોતું હોય ને મારે તૈયાર રહેવું પડે. બહુ તૈયાર. કઈ અને હું તૈયાર જ છું કે જો કહે છે ને, કોઈ કમ્પ્લેન નથી અમને. આ વસ્તુ જોવાની છે.
કેટલું સરસ, કોઈ સાંભળવાળું જોઈએ ને કે બીજા કોને કે, અને હું તૈયાર જ છું, અને કોઈ કમ્પ્લેન નથી. જો કેટલું પર આ એમની અનુભવની વાત છે. પછી તમને કહું ને કે તમને આવું થાય, તમને કંઈ થાય, તમે કહો ના ના થાય, એમ ખાસ તો નથી થતું. પણ આ એમની એકદમ અનુભવની વાત છે. વાણીમાં રણકો હોય, વાણીમાં એક કમ્પ્લીટ હોય, એમ રણકો હોય. તો મને કહો, આપણે કહીએ કે હું અનંત સુખનું ધામ છું, નિર્લેપ છું, આ બધું બોલીએ તો એ ગુણ થઈ જાય? એ ગુણ ખુલ્લો થવા માંડે, એ ગુણ ઉપરના આવરણ વાળો ભાગ ખસવા માંડે. પાછું કવર પણ થઈ જાય. એ તો હવે તમે ઊંઘી જાઓ તો કવર થઈ જાય. આ તો કેટલું કે જેટલું આવરણ ખસ્યું ને આપણે જે ચાખ્યું ને જોયું ને એ ભાગ ક્યાં જતો રહેવાનો છે? હા, એક્સપિરિયન્સ થઈ ગયો એટલે હા. ચીકી રહ્યા છે, પણ એ કન્ટિન્યુઅસ બેસિસ પર રહેતો નથી. એ તો બહુ બુદ્ધિ વાપરે છે, કન્ટિન્યુઅસ છે. બુદ્ધિ વાપરે ને કન્ટિન્યુઅસ રહેવું જોઈએ. આપણે ક્યાં કહે છે કન્ટિન્યુઅસ રહેવું જોઈએ? એ કે કન્ટિન્યુઅસ રહેતું નથી કે આપણે જે સ્વરૂપ છે એ સ્વરૂપમાં રહો ને, બીજા બધાને બાજુ પર મૂકી દેવાનું. એટલે તમે શું કરો સ્વરૂપમાં? કશું કરવાની જરૂર નથી, સમજવાની જરૂર છે. આપણે જે છે એ એનો અનુભવ કરવાનો, એ અનુભવમાં જ રહેવાનું. બાકીનો બધો અનુભવ કેટલું મોટું વાક્ય, એટલે કશું કરવાની જરૂર નથી. કારણ કે આ ભગવાને આપણને પહેલેથી આપેલું છે, પણ આપણે આળા છે. પણ દાદાએ આપણને આપ્યું છે ને, એવું આપ્યું છે કે હવે કશું કરવાની જરૂર નથી, ખાલી આપણે આજ્ઞામાં રહેવાનું છે. એકદમ પાકું છે, મને ગમે એમ. ज्ञान और दर्शन दो शब्द है, तो एग्जैक्टली क्या है? उधर एग्जांपल दिया है कि भी जो है दूर से कुछ दिखा तो कुछ है, फिर वो उससे कुछ समझ में नहीं आता है, और फिर उसके रिलेटेड है ज्ञानावरणीय और दर्शनावरणीय और अनंत ज्ञान और अनंत दर्शन. ये क्या है डिफरेंट? ये क्या है? ज्ञानावर्णीय दर्शनावर्णीय वो आवरण है. તો કે આત્માનો જે અનંત જ્ઞાનનો ગુણ છે એ ગુણ પર આવરણ, અનંત દર્શનનો ગુણ એ ગુણ પર આવરણ. એને 5:30 ટાઈમ લાગે મને લાગે છે એ ગુણ પરનો આવરણ, અનંત જ્ઞાન અનંત. તો કે એની પર એ જ્ઞાનાવરણ દર્શન પર આવરણ, એને પેલું કીધું જ્ઞાનાવરણ દર્શાવરણ, જ્ઞાન ને દર્શન પર આવરણ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, નારાયણ નારાયણ, જય સચ્ચિદાનંદ. દાદા દર્શન થી સારું છે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બેસાશે નીચે તો આવી ગઈ હતા કે બે હા મારી જોડે સારું લાગે. હા ટેકો રહે. મેં મેસેજ કરેલો કે ભાઈ હું અહીં આવવાનો છું, તો કે આઈ એમ ઓલવેઝ બિઝી કે સારી. તો આપણું ડોગી મૂકીને આવી એટલે ઘરે કે ગાડી ઘરે. આજે ના આવે ને તને ઘર જોવા જતો હોય. કીધું તને કીધું અમને કીધું આજે જો ના આવી ને તને ઘર જોવા જતો. નાની હતી ને ત્યાંથી આમ જોડે આમ, એટલે મારે બહુ વાતચીત બહુ ના થાય, એમ ખાલી જોતો સચ્ચાન કઈ જતી રહે. તો મને એમ કે લોંગ વીકેન્ડ છે, રજાઓ છે ને, તો એમ કોઈની સાથે રહીશું. બધું મને લોંગ વીકેન્ડમાં બધા ફરવા લઈ જશે. રાતે આપણે શું હોય ચોથી તારીખે હા ફાયરવર્ક જોવા લઈશું. એમ કે પણ સારું ફોન કરે કે મળે તો જાય ને. એકલી જોઈ આવી તો એકલી જોઈ આવી એટલે ફ્રેન્ડ જોડે, આપણે બધા વગર એકલી જોઈ આવી. ઓહો હા 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 તો
એટલે આ જ્ઞાનાવરણ ને દર્શન જે છે ને એ બંને આવરણ કહેવાય. સનીપ આવરણ તો એ જ્ઞાનાવરણ એ આત્માનો જે અનંત જ્ઞાનનો ગુણ છે એની પર આવરણ કહેવાય, અને દર્શનાવરણ એ આત્માનો જે અનંત દર્શનનો જે ગુણ છે એની ઉપર આવરણ કહેવાય. સમજાય? તો કે આપણને આ દાદાવાની કૃપાથી આ જે જ્ઞાન વિધિ થઈ ને એમાં એ જ્ઞાનાવરણ અને દર્શનાવરણ એ બેને ખસેડ્યા. એ બે ખસ્યા એટલે ભાન થયું કે હું શુદ્ધાત્મા છું. ખ્યાલ આવ્યો? એટલે ભાન થયું કે હું શુદ્ધાત્મા છું. એટલે કે આ લક્ષ બેઠું, આ ભાન થયું. નહીં તો જ્યાં સુધી જ્ઞાનાવરણ ને દર્શનાવરણ હોય, એટલે કે જ્ઞાન ઉપર ને દર્શન ઉપર આવરણ હોય, ત્યાં સુધી આ શબ્દથી રહે, શબ્દથી એનાથી આગળ વધે નહીં. ને પેલું અંદર ચોંટી જાય. એટલે આ જે કહે છે ને એવું સીધું અંદર ઉતરી જ જાય, કશું બોલવું ના પડે. એનો પૂછને બોલે ને વગર વિચારે બોલે પરફેક્ટ હોય, ક્યાંય બુદ્ધિ વાપરવી ના પડે. અને આ કઈ પણ પ્રશ્ન કરે ને તો અંદર બુદ્ધિ વપરાઈ જાય. સારું પણ બધી વાતો બરાબર કન્ટિન્યુઅસ રહેતું નથી. એટલે આઈ ટ્રાય ટુ યુઝ ધીસ કે મારું સફરિંગ ઓછું થાય. ના ના બરાબર છે. એ થતું નથી. હા પહેલે અહીંયા જ મોટી ભૂલ છે ને. તમે જો કહ્યું આઈ ટ્રાય ટુ યુઝ ધેટ માય સફરિંગ ઓછું થાય, પણ તમને સફરિંગ છે જ ક્યાં? એટલે પાયામાં જ ભૂલ છે ને. તમારો ક્વેશ્ચનમાં પાયામાં બેઝિકલી ફંડામેન્ટલ ભૂલ છે. હું કહું કે મને સફરિંગ છે એટલે શું થયું? તમે શુદ્ધાત્મા રહ્યા કે બીજલ થઈ ગયા? બીજું થઈ ગયું. તો આ બીજલ થઈ ગયા તો મોટા મોટી ભૂલ થઈ ને. તો પહેલા એ ભૂલ રિપેર કરવાની ને, અને એ ભૂલ રિપેર થાય પછી જ બીજું આગળ પડે ને. તમે શું શોધો? ના મારું સફરિંગ જાય, મારું સફરિંગ જાય, મારું સફરિંગ. મને તો અત્યાર સુધી એમ જ થાય કે હું કહું કે હું શુદ્ધાત્મામાં છું, બીજલ ને થાય એટલે મારું સફરિંગ જાય. પણ ક્યારે 2 મિનિટ બોલી કે જે 5 સેકન્ડ કે 10 સેકન્ડ બોલી. અરે તો સાધારણ વાત કરવાની, બહુ બહુ એવું લાગે ને બીજલ જોડે વાત કરવાની, તને બહુ સફરિંગ છે નહીં કે કઈ નહીં કે આ પૂરું હિસાબો પૂરા કરો. કે આપણે સફરિંગ જાય એવું નથી કરવાનું, હિસાબો પૂરા કરો. આ સફરિંગ એક જ્ઞેય છે, અને જ્ઞેય તરીકે જુઓ એટલે નિર્જરા થઈ જાય. આ ભગવાન રામ હતા, તેમને 14 વર્ષ વનમાં ના જવું પડ્યું, સફરિંગ જતું રહે. તો ભગવાન હતા તો ઉડાડી મૂક્યું. હા, સંજોગ ખસેડ્યા. અમેરિકા આવી છે ને સફરિંગ જ છે ને. અમે લોકો આવીએ સસવો તો અવાજ તો સફરિંગ કેટલું મોટું કહેવાય. જો હવે આ કેટલું રફ થયું કે આ વાત સાચી છે, બચાવ નથી કરતી. એટલે આ વસ્તુ એને બહુ હેલ્પ થાય આગળ વધવામાં. ખ્યાલ આવે? એક ક્વોલિટી છે આખી, પહેલેથી જ છે. નાની ત્યારથી જ આ ક્વોલિટી છે. એને ખબર ના હોય બહુ. મને સારું લાગે. તો હવે આવતા વખતે આવી જ જઈશ ત્યાં રહેવા માટે. તું જજે ત્યાં કે કામ બનાવીને જજે. પછી હાજે મને લઈને ત્યાં સત્સંગ હોય ત્યાં આવી જવાનું તારે. તારું કરડે તો નહીં મને? બસ તો વાંધો નહીં. માણસ બહુ ગમે. એટલે વાંધો નહીં. પેલી ટેસ્લા ગાડી લઈને બધું કર્યું ને બધું કામ. મને તેમ કે હમણાં ફેરવા લઈ જશે, આ છે તે છે. આ વખતે હું આઈસ્ક્રીમ ખાવા લઈ જઈશ. હા હા ચાલ. ज्ञानावरण या दर्शनावरण तो सर में आगे वो कवरिंग है, लेकिन ज्ञान और दर्शन वो एग्जैक्टली क्या है? व्हाट इज ज्ञान, व्हाट इज दर्शन? જ્ઞાન એટલે જાણવું, દર્શન એટલે જોવું. બરાબર? આ હું આ ઠાકોર ભાઈ આ જોવું એટલે શું કે આવું હોય એટલે આ ઠાકોર ભાઈ, બરાબર છે. ને જાણવું એટલે બધું જ મને ખબર હોય આ ઠાકોર ભાઈ છે. આ તો લાઇટલી સમજવા માટે
કે આટલી હાઈટ છે, આટલું વજન છે, એમનું એટલે આપણે ડોક્ટરની ભાષામાં કહેતા હોય ડોક્ટર, એમનું હેમોગ્લોબિન આટલું છે, કોલેસ્ટ્રોલ આટલું છે, ડાયાબિટીસ આટલું છે, બ્લડ પ્રેશર આટલું છે, એમનું ડાયટ આવું છે, હેલ્થ આવી છે, આ બધું જાણ્યું કહેવાય. અને આમ જોવું ને ખબર પડે કે આ ઠાકોરભાઈ છે, એ જોવું કહેવાય. तो रिलेटिव कई हुआ આપા તમને આ તો એક્ઝામ્પલ રિલેટિવમાં આપ્યો આમ સમજવા માટે, એવું આ આત્મા માટેનું કે આ આપણને અત્યારે એક સામાન્ય ભાવે રે કે આ બધા કોણ છે કે શુદ્ધ આત્મા છે. પછી એ મનુષ્ય હોય તો બધા શુદ્ધ આત્મા છે, પ્રાણીઓ હોય તો શુદ્ધ આત્મા છે, પક્ષીઓ હોય તો શુદ્ધ આત્મા છે, ઇન્સેક્ટ્સ હોય, બેક્ટેરિયા હોય તો શુદ્ધ આત્મા છે. સમજાય? પછી તો કે એટલું પાક્કું થઈ ગયું કે જીવ માત્રમાં શુદ્ધ આત્મા છે. તો કે આ આપણે આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ. પરફેક્ટ. ये दर्शन में है हाँ, तो આ દર્શન में आ गया ओके कि दर्शन में आ गया. और ज्ञान किसको बोलेंगे फिर जो उसका क्लियर अनुभव जो होगा અનુભવ નહીં. એટલે પેલો આ શુદ્ધાત્મા છે એવું સામાન્ય ભાવ રહ્યું ને શુદ્ધાત્મા એટલે કેવા તો ભાઈ અનંત જ્ઞાન વાળા, અનંત દર્શન વાળા, અનંત સુખના ધામ, અવ્યય છે, અવિનાશી છે, સૂક્ષ્મ છે, આ બધું હોય ને ત્યારે એને જ્ઞાન કહેવાય. અને પેલું સામાન્ય ભાવ એટલે દર્શન. તમે ડોક્ટરની ભાષા આમ દેખાય, જો ફોટો આમ જોઈએ એટલે જોઈને ખબર પડે કે આ ઠાકોરભાઈ છે, પણ બીજું કશું મને ખબર હોય કે એમનું ફિઝિકલ શું છે કઈ ખબર ના હોય, એમનું અંતસ્કરણમાં શું ખબર ના હોય, મનમાં શું ચાલે, બુદ્ધિમાં શું ચાલે, ચિત્ત ક્યાં જાય, અહંકાર કેવો હોય, કશું ખબર ના હોય, પણ એટલું ખબર હોય સામને કે આ ઠાકોરભાઈ છે. તો એમની અંદર શું ચાલે મારે ક્યાં લેવા દેવા છે. એટલે દાદા કે આપણે સામાન્ય ભાવે જોજો કરવું બહુ થઈ ગયું. પછી આ શું છે કે બહુ આપણે હાબર કે તો પછી એવું બધું કે આ બધું સમજવું પડશે, આ બધું જાણવું પડશે, આમ કરવું પડશે, આમ કરવું પડશે. પણ દાદાનું એક વાક્ય ધ્યાન રાખવાનું, જ્યાં આપણને બોજો વધે ને કઈ કામનું નહીં. તો આવું થર્મોમીટર રાખવાનું. હા, જ્ઞાન ક્યારે બોજો વધારે? આજ્ઞા મારો તો બોજો વધે જ ઘટે? ઉડી જાય. ઘટે ને આખે આખો ઉડી જાય. બોજો રે નહીં આપણને, બોજો ઉડી જાય તો કે એને જ્ઞાન કહેવાય. ये प्रश्न इतने क्यों खड़े होते हैं ये तो बुद्धि में खड़े होते रहेंगे, तो होने देने का, स्कोप है तो पूछ लेने का. तो ये पहले का वैसे चार्जिंग लेके आए बस આ બુદ્ધિ એવી લઈને આવ્યા છો ને એટલે બુદ્ધિ બહુ સમજવાનો પ્રયત્ન કરે, આ સમજી લો, આ સમજી લો, આ સમજી લો, અને પછી उसका कोई फायदा नहीं है, वो प्रश्नों का समाधान ढूंढने का कोई फायदा नहीं है बुद्धि के हिसाब से. ના તો બરાબર છે ને. આ શું છે, આ જે પ્રકૃતિમાં લઈને આવેલા છે ને એવું બધું ફૂટે કે ના ફૂટે. કોઈને જાણવું હોય તો ભાઈ સામાયિક શું છે, પ્રતિક્રમણ શું છે, ને કોઈ નવો આવ્યો હોય ને તો વધારે હોય ને ये शब्द सब नए है, क्या है इसका मतलब क्या है, इसका मतलब क्या है, એટલે એવું બધું એને થાય. આપણે તો શું કે આપણે શુદ્ધ આત્મા. વિનોદભાઈ ને કેવું કે ભાઈ તમે આજ્ઞામાં રહેજો, આટલું કહો તમે આજ્ઞામાં રહેજો, બીજું બધું ચાલશે, આજ્ઞામાં રહેજો. આવું કહેવાય ના કહેવાય? આટલું સિમ્પલ છે, બીજું કઈ આપણે કહેવાની જરૂર નથી. હવે આજ્ઞામાં રહો તો કે રિલેટિવ રિયલ તો કે તો સમજાઈ ગયું. આમાં કેટલું મોટું સમજવાનું. વ્યવસ્થિત એ સમજાઈ ગયું કે સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સીસ. તો કે પહેલા આપણે વિનોદભાઈ હતા અને હવે બાંધ થયું હું શુદ્ધ આત્મા છું. તો કે આ વિનોદ પહેલા પોતે પોતાનું બધું ચલાવી લેતા હતા. હવે તો કે આ વિનોદભાઈ રહ્યા ને તેનું કોણ ચલાવી લેશે?
તો કે આ વ્યવસ્થિત શક્તિ. કેટલું સિમ્પલ છે, એમાં ક્યાં બીજું લાંબુ કરવાનું. છતાંય પછી દાદા ઇંગ્લિશમાં કહી દઉં સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ. પણ દાદાએ શું કર્યું, ઇન શોર્ટ આપી દીધું. જ્ઞાન વિધિમાં વાક્ય આખું બોલાવે કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. ખાલી ત્યાં અટક્યા નથી, જેનો કોઈ બાપોય રચના નથી. પછી અને તે વ્યવસ્થિત છે. અથવા ઇંગ્લિશમાં મન વચન કાયની અવસ્થા માત્ર સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે અને તે વ્યવસ્થિત ભાવે જ રહી છે. હવે કેટલું કીધું, ક્લિયર કર્યું ને. પેલામાં તમે કુદરતી રચના અટકી જાઓ તો પેલો ભાગ રહી જાય કે જેનો કોઈ બાપોય રચના નથી. એટલે પછી એટલે શું થાય કે આ બધી કુદરતી રચના છે તો કે આપણા આ કર્મોથી થઈ જાય, પાછલા અવતારની થઈ જાય, આમ છે તેમ છે, એમાં બધા વિકલ્પો ને બધું એટલું ઊભું થઈ જાય, પોતે પૂછી જાય. એના કરતા દાદા એક જ શબ્દ આપ્યો, વ્યવસ્થિત. તો કે આ બધું એટલે કે આપણે શુદ્ધાત્મા આનું કોણ ચલાવી લેશે, તો વ્યવસ્થિત. હવે ખાલી વ્યવસ્થિત બોલો એટલે દાદા ભગવાનનો વચનબર વાળો શબ્દ છે. તરત તમને અંદર ઠંડક થવા માંડે. અને હું આવું લાંબુ કરવા જાઉં કે આ કુદરતી રચના છે તો પછી એને સમજવાનો પ્રયત્ન, કુદરતી રચના, પછી કે કુદરતી રચના તો આપણે કહીએ કે આ ગ્લોબલ વોર્મિંગ એ કુદરતી રચના છે, તો પછી શું કે ના પણ તો કે આ બધું આમ થાય છે ને આમ થાય છે ને આમ થાય છે ને ઇન્ડસ્ટ્રીયલાઇઝ થયું ને આમ થયું માટે થાય છે. તો બુદ્ધિ વાળાને અંદર એ થાય, ગેડ પડે. એટલા બધા અંદર વિકલ્પો ઉભા કરી નાખે. અને દાદા કેવું કે મન વચન કાયની અવસ્થામાં કુદરતી રચના છે, તેનો કોઈ બાપોય રચના એટલે કોઈ એનો બનાવનાર નથી, અને તે વ્યવસ્થિત છે. એટલે એક જ શબ્દ આપ્યો, વ્યવસ્થિત. જો વ્યવસ્થિત બોલે એની સાથે બધું ધૂમ ધડાકા સાથે બંધ થઈ જાય. કેટલું સારું કહેવાય. तो ये जो आपने बताया कि ये जब ऐसे देखते हैं कि भाई ये कोई भी अवस्था आती है तो बुद्धि उसके अंदर देखती है पहले मैंने ऐसे चार्जिंग की थी, इसका डिस्चार्ज आ रहा है, तो आप बोल रहे हैं कि वो सब की कोई जरूरत नहीं है, ऐसे बोल रहे हैं ना? पर ये सब क्या इतना डिटेल में जाने कहाँ जरूरत है? चाहता है ना क्या? आपको तो कितना देखने का क्या विनोद ने આ વિનોદ બેના કે વિચાર આવતા હોય, આ વિનોદ ભાઈ કઈ ચલો તમને આ વિચાર આવે છે જાણ્યું કે તમે જુદા અમે જુદા. તમારો મનને કે ભાઈ તમારો સ્વભાવ છે વિચારો ફૂટ્યા કરે, અમારો સ્વભાવ છે જાણવાનો. અમે આ વિચાર જોયા કરશું, તમારો સ્વભાવ ફૂટ્યા કરે. તમે તમારા સ્વભાવમાં, અમે અમારા સ્વભાવમાં રહીએ. આવું સહેલું છે ઠાકોરભાઈ, બરાબર ને? એકદમ સહેલું. હવે સહેલાને આપણે કોમ્પ્લિકેટેડ બનાવવા જઈએ છીએ. પછી શું કે અરે હજી તો જ્ઞાન તો બહુ અઘરું છે, આ તો હજી પાસે હજી તો બહુ આમ છે આમ સમજવું પડે, આમ કરવું પડે, શિબિરો એટેન્ડ કરવી પડે, સત્સંગો એટેન્ડ કરવા પડે, આપતાવાળી વાંચવી પડે, આ સમજવું પડે, આમ તેમ. ઉપર જઈને બોજો વધારી દે. હવે કેવું છે કે શિબિર હોય કે આ દાખલા ગુરુ પૂર્ણિમા હોય, જન્મ જયંતિ હોય કે આ કીર્તન ભક્તિ હોય, સત્સંગ હોય, એટેન્ડ કર. એ શું છે કે 5મી આજ્ઞામાં આવે ને એટલે આપણું અંદર શું, મારે આજ્ઞામાં રહેવું છે, આજ્ઞામાં રહેવું છે અંદર હોય. એટલે તમે એટેન્ડ કરો ને એ આજ્ઞામાં રહેવાનું પરિણામ ફળ મળે આપણે. અને કોની આજ્ઞામાં રહ્યા? તો દાદા ભગવાનની આજ્ઞામાં, એટલે કે જ્ઞાનીની આજ્ઞામાં રહ્યા. અને શાસ્ત્રોમાં એવું કીધું કે આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ તપ. સમજાય? આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ. તો તમે કોની આજ્ઞામાં રહ્યા? જ્ઞાનીની આજ્ઞામાં. એટલે ધર્મ અને તપ ને બધું આવી ગયું. બાકી શું રહ્યું? કશું નહીં. હવે તો ના પણ આ તો સમજવું તો પડે ને, આમ તો કરવું પડે ને, આમ તો કરવું પડે ને. હું તો શું કહું કે કેટલાય શબ્દો હશે ને, અમને શબ્દોનો અર્થ ખબર નહીં હોય, તો હવે એમને સમજવાની જરૂર છે. સમજે? શુદ્ધાત્મા જ રહે છે તો પછી પેલું સમજવાની જરૂર જ ક્યાં રહી?
प्रश्नों से मुक्त होना है, राइट? प्रश्नों से मैं मुक्त ही हूँ, तो वो उसमें ऐसा हो जाता है कि प्रश्न मुझे खड़ा हुआ और मुझे जब तक उसका आंसर नहीं मिलता तो मैं कंफ्यूज हो जाता हूँ। तो मैं उससे मुक्त हूँ, कंफ्यूजन से भी मुक्त हूँ, उस प्रश्न से भी मैं मुक्त हूँ, राइट? એવું નહીં, તમને એટલે કે આ વિનોદબેનનો પ્રશ્ન ઊભો થાય ને, તો હવે તમે શુદ્ધાત્મા થયા, અંદર પ્રજ્ઞા ખુલ્લી થઈ, એટલે તમને અંદરથી જ સોલ્યુશન મળી જશે, બીજાને પૂછવાય નહીં જવું પડે. પણ એ ક્યારે થાય કે આ અંદર શુદ્ધાત્માની જાગૃતિ સ્ટેડી થાય ત્યારે. આમના જેવું સ્ટેડી થઈ જાય ને એટલે ચાલે કરે, પછી પૂછવા ના જવું પડે. તમને પ્રશ્નના અંદર જ જવાબ મળી જાય, બીજાને બહાર પૂછવાય ના જવું પડે. એટલે કવિરાજે દશાને શું કહેલું? દાદા દૂર છતાં પાસે લાગે છે, જય સચ્ચિદાનંદ મંત્રના પુષ્પોને અવિછિન્ન મારા પહેરાવે. પછી એમાં એક કડી આવે છે, ઉઠતા ને બેસતા ફાઇલોની ગૂંચમાં, લૌકિક સંબંધોની મૂંઝવણની મૂળતામાં, સૂક્ષ્મ રૂપે આવી પ્રકાશે છે. દાદા દૂર છતાં તારા ઉગાડે છે, દાદા દૂર છતાં પાસે લાગે. એટલે આ વસ્તુ છે આખી. હા બોલો. અવિચ્છિન્ન માળા એટલે શું? અવિચ્છિન્ન એટલે તૂટ્યા વગરની આખી. આ દાદા પાસે જતા ને તો બધા એ જમાનામાં શરૂઆતના દિવસોમાં ફૂલનો હાર લઈ જાય અથવા ઘરે ફૂલોનો હાર બનાવી જાય. દાદાને મારા વિધિ કરે ને અંગૂઠે ત્યારે મારા પહેરાવે, પછી વિધિ થાય ત્યાં દાદા પહેરી રાખે, પછી વિધિ પૂરી થાય પછી દાદા કાઢીને આપણે પહેરાવે પ્રસાદીમાં. એટલે કે આ તો રોજ દાદા સામે હોય ત્યારે હું મારા લઈને જતો, મારા મને પહેરાવે છે. પણ હવે કે આ અવિચ્છિન્ન મારા પહેરાવે છે, તૂટ્યા વગરની આખે આખી. એટલે મેઇન શું છે કે ઉઠતા ને બેસતા ફાઇલોની ગૂંચમાં, લૌકિક સંબંધોની મૂંઝવણની મૂળતામાં. તો કે આ ઉઠતા બેસતા બધી ફાઇલો ભેગી થાય તો ફાઇલોની બધી ગૂંચો હોય કે ના હોય? તો કે આમાં ગૂંચો આવે તો કે આ અંદર દાદા છે એટલે આ પ્રજ્ઞા જે જાગૃત થઈ ને એનું સોલ્યુશન આપી દે છે. લૌકિક સંબંધોની મૂંઝવણની મૂળતામાં, એટલે કે આ લૌકિક સંબંધોમાં બધું અંદર આવે ને ત્યાં બુદ્ધિ ભેરમાઈ જાય, બુદ્ધિ કામ ના કરે, ત્યાં અંદરથી આ કે મને આ પ્રકાશ છે. આ પ્રકાશ જ એટલે મને ખાતરી થઈ કે ઓહો દાદા દૂર ભલે છે, દાદા કે કવિરાજ બોમ્બે હોય દાદા બરોડા હોય, દાદા દૂર ભલે છે પણ છતાં પાસે લાગે છે. કે દાદા દૂર છતાં પાસે, એટલે એમનો અનુભવ લખ્યો છે. આ ગૌરવ આ સારું ગાય છે. Yeah, he can. No, I may not know. It's okay. હા ચાલ, બીજું ગાજે પણ આવી. Yes, yes. હું તો એના માટે ત્યાં રાહ જોતો, આવશે ને ગાશે. Chocolate. દાદા દૂર છતાં પાસે લાગે છે, દાદા દૂર છતાં પાસે લાગે છે. જય સચ્ચિદાનંદ મંત્રના પુષ્પોની, જય સચ્ચિદાનંદ મંત્રના પુષ્પોની, અવિચ્છિન્ન મારા પહેરાવે છે, અવિચ્છિન્ન મારા પહેરાવે છે. દાદા વિધિ પર જય સચ્ચિદાનંદ કે ને, એટલે આમ આ જય સચ્ચિદાનંદ કે તને કવિરાજ એવું લાગે કે ઓહો દાદા મને અવિચ્છિન્ન મારા પહેરાવે છે. વિચ્છિન્ન એટલે તૂટેલી ફૂટેલી. હા, છિન્ન ભિન્ન એટલે આમ છિન્ન ભિન્ન થઈને આખી આખી એમ Continuous.
ઉઠતા ને બેસતા ફાઇલોની ગૂંચમાં ઉઠતા ને બેસતા ફાઇલોની ગૂંચમાં લૌકિક સંબંધોની મૂંઝવણની મૂઢતામાં લૌકિક સંબંધોની મૂંઝવણની મૂઢતામાં સૂક્ષ્મ રૂપે આવી પ્રકાશે છે સૂક્ષ્મ રૂપે આવી પ્રકાશે છે ગૂઢ ચાવીઓથી તારા ઉગાડે છે ગૂઢ ચાવીઓથી તારા ઉગાડે છે દાદા દૂર છતાં પાસે લાગે છે દાદા દૂર છતાં પાસે લાગે છે જળથી જે દૂર મૂકી મછલી સી દશા મારી ઘરથી જે દૂર મૂકી મછલી સી દશા મારી આવે ના ચેન પલ છિન્ન કટે બારી આવે ન ચેન પલ છીન કટે ભારી ત્યારે દરિયાવ દિલમાં ઝબોરે છે ત્યારે દરિયાવ દિલમાં જબોરે છે અને શાંતિ અનુપમ પમાડે છે અને શાંતિ અનુપમ પામાડે છે દાદા દૂર છતાં પાસે લાગે છે દાદા દૂર છતાં પાસે લાગે છે એની યાદમાં ગોથાય છે ભક્તિ મારની સદી એની યાદમાં ગુથાય છે ભક્તિ મારની સદી ઓરમ પહોંચે છે ના તમને મંદિર ઓરમ પહોંચે છે એના આત્મને મંદિર પોતે પહેરીને અમને પહેરાવે છે પોતે પહેરીને અમને પહેરાવે છે પર વિકસિત કર્યો ખીલાવે છે અણ વિકસિત કર્યું ખીલાવે છે દાદા દૂર છતાં પાસે લાગે છે દાદા દૂર છતાં પાસે લાગે છે સર્વાત્માના શુદ્ધ સ્ફટિક સમાયનામાં સ્ફટિક સમાય નમઃ જ્યારે ચાહું ત્યારે જોઈ લઉં છું જ્યારે ચાહું ત્યારે જોઈ લઉં છું ગરદન ઝુકાવીને મારા જરુદિયામાં ગરદન ઝુકાવીને મારા હૃદયમાં દાદાજીના દર્શન કરી લઉં છું દાદાજીના દર્શન કરી લઉં છું વ્યાપક ને વ્યવસ્થિત ખોરે છે વ્યાપક ને વ્યવસ્થિત ખોરે છે દિવ્ય ચક્ષુ એની લાણી ઢોરે છે દિવ્ય ચક્ષુ એની લાડી ડોરે છે દાદા દૂર છતાં પાસે લાગે છે દાદા દૂર છતાં પાસે લાગે છે જય સચ્ચિદાનંદ મંત્રના પુષ્પોની જય સચ્ચિદાનંદ મંત્રના પુષ્પોની અવિચ્છિન્ન મારા પહેરાવે છે અવિચ્છિન્ન મારા પહેરાવે છે દાદા દૂર છતાં પાસે લાગે છે
ઘણા દૂર છતાં પાસે લાગે છે. જય સચ્ચિદાનંદ. પદો આમ સારા પદો એ કહીએ ને તો સારું રહે, આપણો ઉપયોગ સારો રહે. એટલે એમ સત્સંગ ન હોય તો પદો ગવાય, પેલો સાંભળવા નહીં, ગાવાના જોડે. હા, આવું તમે અઠવાડિયે 15 ભેગા થાવ ને અને ખાલી પદોનો પ્રોગ્રામ રાખો ને 2 કલાક તોય ચાલે. ચાલે ને? તું આવીશ? હું તો આવું છું. હા, હું તો એ તો સામેથી કહે છે ભાઈ રાખો રાખો. સિન્સિયર છે. ના, ના, પદો બરાબર. કે કીર્તન ભક્તિ એટલે અમે કરીએ થાય ત્યારે 1 કલાક કીર્તન ભક્તિ 1 કલાક પદ પછી જનસ. ના, પણ આપણું મહિનામાં આમ વીકે કે 2 વીકે એકાદ પ્રોગ્રામ થાય ને એ સારું. આપણને શું આમ એક પુષ્ટિ મળી જાય. અહીંયા આપણે સત્સંગનો એટલો સ્કોપ મળે ને એટલે આપણે નર્ચરિંગ ના મળે, અને આવું કંઈક હોય ને તો નર્ચરિંગ મળી જાય. એમાં છોકરાઓ બોકરાઓ લઈને આવે ને પદો બધો ગાય કરે, કીર્તન ભક્તિ બોલે, ત્રિમંત્રો બોલાવે, થોડું રમે કરે, થોડું તોફાની કરે, થોડું તોડફોડે કરે, ચલાવી લેવાનું. એ તો આવે. અને આવું બધું બનાવ્યું ને કે 1-2 તોડી નાખે ફરી બનાવે. પણ એક વસ્તુ છે કે નાના છોકરાઓને આ સત્સંગમાં જે સંસ્કારનું સિંચન થાય ને એને ખબર ના પડે. દાદાની હાજરીમાં આ તો બહુ નાની મમ્મીને ઉચકીને આવતી હતી. આમ નાની જતી તું યસ તો બધા આ બધા આવ્યા હોય ને આ તો બૂમા બૂમ કરે, તો અમુક માં તો બૂમો પાડે ને બેન જુઓ પેલા છોકરાઓ ધમાલ કરે છે, અવાજ કરે છે. દાદાને એવું ના થાય. જયારે દાદા કઈ રમવા દો કે બહાર ના લઈ જતા કે અહીંયા જ રમવા દો કે અવાજ કરે કે ભલે ને તો અવાજ કરે કે આપણે શું આમ ડિસ્ટર્બ થઈએ કે પણ કે કઈ અમારી હાજીમાં ક્યાં રમતા હશે ને તો ભલે ને કઈ ખબર નથી પડતી એના અંદર સંસ્કાર મળી જશે. એટલે આવું આવી દાદાની વાત હતી. એટલે આપણે આ જે છોકરાઓ જે લઈને આવો ને એના માટે એટલે એમ બહુ સારું પડે. એટલે મેં કહ્યું 15 એવું રાખ્યું હોય ને એવું હોય તો થોડી આમ કે 5-7 પદો ગાવાના. આપતવાણી કહું આપતો સૂત્ર હોય ને તો 1 કે 2 પાના વાંચી લેવાના. એવું કરી લેવાનું. એટલે એવું કરીએ ને તો બહુ સારું પડે. થાય તો કરજો પાછા. હવે તમે દૂર બહુ હો ને નહીં એમ તમારે અહીંયા આવવાનું હોય તો ચાલે, પછી અમને ક્યાં ત્યાં સુધી આવવાનું પછી એમને તમે લઈ જઈએ જ્યાં પણ જવાનું. ઠાકોર તમે દૂર ગાડી ચલાવો કે નજીકમાં જ ચલાવો? ના એટલે ના, પણ લોકલ એમને ચલાવું છું. લોકલ ચલાવું. આ લોકોના ઘરે દૂર જવાનું હોય ના વિનોદબેન ઘેર મેં નહીં. ના અમને આ બંને ચેતન ના દૂર પણ જવાય પણ આ બહુ એવી ઇમરજન્સી હોય તો તો અમે લઈ જઈએ ને. એટલે આ તો તમારે રાખવાનું કે આવું કંઈક થાય ને તો સારું. આમ ખબર ના પડે પણ એ બહુ મોટો આપણને ખોરાક મળી જાય છે. આ કલયુગમાં આપણી અંદર આપણું બહુ મોટું પ્રોટેક્શન રહે. સત્સંગનું વાતાવરણ રહે ને આખું બહુ અંદર પ્રોટેક્શન થાય. આમ ના ખબર પડે. જનરલી રાઈડ મળી જ જાય છે. હા તો મળી જાય. આપણે બધા પૂર્ણસારી ખરા ને રાઈટ મળી જાય. તમારે પેલી ટેસ્લા ઓટો પાયલોટ છે ને નાખી દેવાનું પછી એટલે ગાડી ટેસ્લા ઓટો પાયલોટ છે ને એ ના એ નાખી પણ ના દેવાનું. ફાવે. પછી ચલાવવાની કેવા તો ના પાડે. ઓટોમેશન કરું ને ટોપો મારી દે ને એને પરફેક્ટ નોલેજ ના હોય તો મજા એ પણ ના આવે. ધવલ મને કે તમે સરસ ગાડી લે લાયા પણ મૂકું જય શ્રી કૃષ્ણ મારે આ બરાબર છે. ના પણ એવું રાખવાનું કે નવું છે શીખી લેવું છે. ના પણ જરૂર વગર 10 દિવસ લાગે આવે ને શીખીને શું કરવાનું એને એવું નહીં. આ ભાઈ નીકળી જાય છે. આમાં 5-10 વર્ષ પછી છે ને આ હોય તો તમે માથા ઉડ નહીં જોઈએ એવું કોઈ એવું સંજોગ એટલે એવું રાખવાનું. ના રહેવું પડે તમે જાતે એટલે હું જુદો દરવાજા બંધ નહીં કરી દેવાનો.
ના એટલે હું બેસું છું પણ મને લાગે છે પણ મને થોડું આમ હા સમજી ગયો છું. after all તો યંત્ર કહેવાય ને એની પર કેટલો તમે ભરોસો ના રાખો? પણ ઓટો પાયલટ નહીં કરવાનું, તમારે એમાં રેગ્યુલર ચલાવવાનું. તમારી વસ્તુ અલગ છે ને મારી વસ્તુ ના 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 હા, બરાબર. બરાબર. બહુ જૂનું મશીન છે, તમારું નવું મશીન. મને મારી જ ગાડી ભાવે. I understand. બા છે ને બા હા. 84 85 હતા ને ત્યારે જર્મની આવેલા મારી સાથે. તો મને કહે કે ભરત તે મને ગાડી શીખવાડી નહીં કે. Oh. તો હું શીખવી છે કે આ તે તો રોકથી હા પાડી દીધી. હા. એટલે ભાઈ લઈ ગયા. એટલે પેલો લેસન આપ્યો, ફોર્ડ ગાડી હતી ગિયર વાળી. પછી બધું સમજાવ્યું પેલા ઇન્સ્ટ્રક્ટર બરાબર બેસાડ્યા. આપણે તો પેલા પહેલી વાર બે હાથ આમ કડક થઈ જાય આમ થઈ જાય રોકથી આમ 2 વાર બંધ થઈ ગઈ પછી ચલાવી એટલે સામે પછી પેલો એન્ડ આવતો હતો અને પછી કમ્પાઉન્ડ વોલ હતી. પેલો પહેલેથી કહે ને કે બા તમે બ્રેક માર્યો. તો પેલા હજી તો બહુ દૂર છે એમ દેખાય છે કે. તો પછી એને કહેતા હતા કે આ બંને છોકરાઓને કે મેં કેટલા વર્ષો પહેલા કહેલું એમ કે મને ગાડી શીખવાડી દો. તો કે મને ગાડી શીખવાડી દો કે આ બંને સત્સંગમાં બહાર ગયો ને કે મારે સત્સંગમાં જવું હોય તો હું ગાડી લઈને જતી રહે ને કે 86 વર્ષની ઉંમરે આવું કહેતા હતા. એટલે તમે જો દરવાજા બંધ કરો એવું નહીં, આપણે દરવાજા ખુલ્લા રાખવાના. આપણે જરૂર પડવાની નથી પણ આવું રાખવાનું. એવું નહીં રાખવાનું મારી ઉંમર થઈ ગઈ. ના એવું તો નહીં રહેતું પણ અહીંયા બીજી હા ના ફેસિલિટી સિનિયરો બહુ જ છે. હા હા ના બરાબર. ગાડી એમને $4 માં આપે છે. હા સાચી વાત છે. હા એ જ મંગાવી લેવાની છે. એટલે અમુક સિટીની અંદર $4 માં જ જવાય છે. Or Uber. લિફ્ટ Oh yeah, Uber के लिए. કેમ આપણે આ તેજસ્વીની ગાડી બગડી હતી આપણે ગયા હતા આવતી વખતે સોલર આપણને ડિસ્કાઉન્ટ મળતું હશે. આ લિફ્ટમાં જ આવ્યો હતો ને એમની ગાડી બગડી. લિફ્ટ કરી લેવાનું. બરાબર. એટલે ચાલો કામ નીકળી જાય. બીજી વાતો કેટલો ટાઈમ થઈ ગયો? ના ના, વ્યવહારની લિફ્ટમાં આટલો લાભ મળે તો આક્રમની લિફ્ટમાં તો લાભ ના મળે. કેટલા વાગે? 5:51 થયા. હા એટલે જે બહુ હજી તો વાત હશે. તો બહુ મોડી નથી આવી. મને કે બહુ મોડી આવી. એટલે આ કેવું છે ઠાકોરભાઈ, આ બારે આપણને આ બધી ફેસિલિટી મળતી હોય કે ગવર્મેન્ટ હોય ને સિનિયર સિટીઝન હોય તો તમને $4 આમ જ્યાંથી જોવું હોય તમને મળે આમ તો એના જેવું સસ્તું ક્યાં કહેવાય એમ સારું ને. તો આ બહાર વ્યવહારમાં આપણને આ બધું જે ટેકારૂપ હોય એની હેલ્પ લઈએ કે ના લઈએ. એવું આ જ્ઞાનમાં આપણે જે બધા ટેકા હોય ને એની હેલ્પ લઈ લેવાની. કયા ટેકા? એટલે સત્સાધનો. ના તમે વીકલી ભેગા થાવ એ ટેકો કહેવાય. Oh yeah. વીકલી ભેગા થાવ મોટો ટેકો કહેવાય. બહુ. પછી આ ફ્રી હોય કે કામ ના હોય કે આપતણી વાંચતા હો, બહુ હામટું નહીં વાંચ 2-3 પાના વાંચી લેવાના. કઈ ને કઈ એટલે આપણી ચિત્તવૃત્તિઓ છે ને ભાઈ સંસારમાં ના રહે. આપણી ચિત્તવૃત્તિઓ આ આખું જ્ઞાનમાં રહે ને, દાદામાં રહે, આપણા સમજવામાં એમાં જ રહે, એવું થઈ જાય. ને તો ભાઈ શું થાય, ચિત્તવૃત્તિઓ સ્કેટર્ડ થઈ જાય કે ચાલો કે આ ટીવી પર ન્યૂઝ જોઈએ, આ ટ્રમ્પે શું કર્યું એ જોઈએ, પેલું આ સોકર મેચમાં કોણ જીત્યું શું થયું એ જોઈએ, એવું બધું સ્કેટર્ડ થઈ જાય. અને એ બધું જે સ્કેટર્ડ થાય ને એમાં આઉટપુટ કઈ ના આવે, કમાણી કશું ના થાય અને આપણો વેલ્યુએબલ ટાઈમ બગડે. કારણ કે આપણા ટાઈમની કિંમત બહુ ને. તું તો યાર બોલતી જ નહીં. I know what you're saying. મારે કઈ બોલાયું નથી બરાબર, પણ મારે એક કહેવું છે પ્રશ્ન સમજો કે આપણા ટાઈમની કિંમત બહુ એટલું સમજી રાખવાનું કે આપણે 8 કલાક જોબમાં ટાઈમ જાય, 8 કલાક સુવામાં ગયા તો બાકીના 8 કલાક છે ને એમાંથી 1-2 કલાક પોતાના માટે કાઢવા ના પડે, એ રાખવાનું. એમ આપણા સમયની કિંમત
હા તું ડોગી માટે કાઢે એટલો ટાઈમ તારા માટે નહીં કાઢવાનો, પોતાના માટે. ના હું કાઢું છું. મારી મમ્મીએ મને બહુ કીધું તો હવે છે ને અમે 2 જણા ભેગા થઈને કીર્તન ભક્તિ બોલીએ. હા. યુ સી આમ વિધિ કરીએ. તું ને મમ્મી ફોન ઉપર નો હું અને માય ડોગ Oh, એ બેસે છે એ અને બે ને હું ડાયું થઈને બેસે ને. બેસે. nice. અને એકવાર કીર્તન ભક્તિ આમ ચાલતી હોય ને તમે કીધું ને કોઈક વાર આપતા વાણી સાંભળતા હોય કે કીર્તન ભક્તિ તો કન્ટિન્યુઅસ ચાલતી હતી અને મારી મમ્મી સૂતી હતી અને સુતા સુતા સાંભળતા હતા અને સડનલી કંઈક બ્લ્યુટૂથમાં કંઈક બંધ થઈ ગઈ, સ્ટોપ થઈ ગયું તો એ બાર કર્યું કે કેમ બંધ થઈ ગયું. વોન્ટ ટુ લિસન. હા બરાબર. હિસાબો જ લઈ આવે ને, હિસાબો. એટલે આ તો આ બધું આવું હોય એમ. એટલે આપણી ગોઠવણી હોય. આપણો જે સમય છે ને આપણને એટલે આ જ્ઞાન મળ્યું, દાદાનું જ્ઞાન મળ્યું, આ નિશ્ચય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, આ શુદ્ધાત્મા છે ભાન થયું ને એટલે આપણા સમયની કિંમત બહુ વધારે. તો દાદા શું કહેતા કે આ શ્રેણિક રાજા હતા એને સામાયિકની જે કિંમત હતી એ તમને પ્રાપ્ત થયું છે. શ્રેણિક રાજા જે સામાયિક હતા ને તો ભગવાન મહાવીર પાસેની કિંમત કરવા ગયા. ખબર છે ને તમને શ્રેણિક રાજાની વાતો? એટલે એ કિંમત કરવા ગયા તો ભગવાન મહાવીરે શું કહ્યું કે આ પુણ્ય શ્રાવકનું જે સામાયિક છે, એક સામાયિક કે તારું આખું રાજ્યપાટ સોંપી દે, તારું બધું સંપત્તિ બધું આપી દે ને તો એનું બ્રોકરેજ દલાલી પણ ના નીકળે. આવી મોટી કિંમત અને આવું આપણને આવો સમય દાદા ભગવાને આપ્યો. એટલે એ રીતે કહું છું. તું તો પાછી જૈન, મારા કરતા બધા તને ખબર પડે ને. જૈન એટલે વેલ્યુ વધારે હોય ને, આને વધારે હોય. આ ત્યાં તેજસ નું ચાલે, ઠાકોર નું ચાલે. પણ જો પામી ગયા બધા પામી ગયા લાગે એમ. હા, પણ એ લઈને આવ્યા છે કે મનના વિચારો નથી આવતા. હા એવું નહીં, તેજસ નથી આવતા. એવું નહીં, લઈને આવે એવું નહીં. એ વિચાર તો ઓછા હોય એનો સવાલ નથી, પણ એમના અંદર જે મુક્ત જે છૂટા પણ ઉડે છે ને એની વાત છે. પણ મને એમ થાય છે કે વિચારો એટલા ઓછા છે, વિષમ નથી એટલે. ના ના એવું નહીં, વિચારો વધારે જોવાના, ઓછા હતા ને ઓછા જોવાના છે. મુખ્ય વસ્તુ જોવાના છે, છૂટા રહેવાનું છે એની વાત છે ને. તને એવું થાય કે વિચારો બંધ થઈ જાય એટલે હું શુદ્ધાત્મામાં રહીશ, એવું નહીં. એ તો કાલે આ એવું કે બધી ફાઇલો જશે એટલે હું શુદ્ધાત્મામાં રહીશ, તો કે એવું નથી. આ ભગવાન માં આ શ્રીમંદર સ્વામી તો કે કેવળ જ્ઞાન થયા પછી કેટલા બધા હિસાબો બાકી હોય. કેવળ જ્ઞાન થયા પછી એમને કેટલું આજે આ 3 લાખનું આયુષ્ય, હજી 1.5-2 લાખ વર્ષ જીવવાના, તે હિસાબો કેટલા આપણા કરતા વધારે નહીં? તો કે આ એટલા વર્ષો આ દેહ પણ રહેવાનો, દેહ હોય તો દેહની સાથે બધું વેદનીય કર્મ બધું નહીં રહેવાનું, 4 અઘાતી કર્મો તો રહેવાના ને. તો એમને હિસાબો છે ને, તો એ કેવળ જ્ઞાન સ્વરૂપ. એમની સામે આપણે તો કશું જ નહીં. આપણે તમારા હિસાબથી આપણે આઈ નો લાઈક આપણો ડે ટુ ડે માં લાઈક 24 hours હોય. આઈ નો તમે મેઇન તો તમે આજ્ઞામાં રહો, ચરણ વિધિ કરો, કીર્તન ભક્તિ કરો કે કોઈ પણ ડે ટુ ડે, રાઈટ? કેટલો સમયમાં આપણે તમે કહો આપણે આપવો જોઈએ ભક્તિમાં ને આમાં? તો બેટા આમાં કેવું છે કે તારે જે બીજો તો જે કમ્પલસરી સમય આપવો પડે ને એ આપવાનો. તારે જોબમાં તારે 6 કલાક 8 કલાક આપવા પડતા હોય એ તો કમ્પલસરી જ છે. કારણ કે તારે બધું પછી આ કારનો હપ્તો ભરવાનો હોય, મકાનનો ભરવાનો બધું હોય ને એટલે કમ્પલસરી થયું ને, નોકરી તો કરવી જ પડે ને. તો એ કમ્પલસરી થયું. અને તારે જવામાં ટાઈમ જાય એ કમ્પલસરી થયું. સુવામાં તને જે 6-7 કલાક લાગે કે 5 કલાક લાગે એ કમ્પલસરી થઈ ગયું. પછી તારે નાવા ધોવામાં, ખાવા પીવામાં, રસોઈ બનાવવામાં એ બધામાં જે 2-3 કલાક જાય એ કમ્પલસરી. પછી તારી પાસે કેટલો ટાઈમ બચે છે એ તારે જોવાનું કે તારી પાસે કેટલો ટાઈમ બચે છે. તો તારી પાસે 5 કલાક તો બચે જ ના બચે. એટલે 5 કલાક માટે તારે વિચારી લેવાનું
કે 5માંથી એટલીસ્ટ રોજ હું 2 કલાક તો મારા માટે ઉપયોગ કરું. મારા માટે 2 કલાક તો ઉપયોગ કરું. હવે 2 કલાક ઉપયોગ કરીએ તો પાછું આપણે કેવું આમ ચોરી કરતા આવડવી જોઈએ ને. સ્કૂલમાં પરીક્ષા આપતી હોય તો ના આવડતો બાજુમાં ના પૂછી લે. નથી કરતી? એક જ કરતી નથી કરતી સ્કૂલમાં. એટલે મોટા ભાગના છોકરાને આવડતું હોય કે ના આવડતું હોય ને આજુબાજુ ટીચર આગળ પાછળ પૂછી લે બાજુમાં. તો કે એવું અહીંયા પણ આપણને આ ફાઇલ નંબર 1 નો જે ટાઈમ છે ને એના માટે જે વપરાય છે એમાંથી ચોરી કરતા આવડવું જોઈએ. એટલે આ હેમાલીનો ટાઈમ છે એમાંથી થોડો કલાક 2 કલાક ચોરી કરીને આપણે શુદ્ધાત્માનો ઉપયોગ કરી લઈએ એને આવડવું જોઈએ. એટલે એ શીખી જવાનું. એટલે એમાં ઘણી બધી વસ્તુ આવે. એમાં દાખલા તરીકે તું રસોઈ બનાવતી હોય તો રસોઈ બનાવતા તને અંદર રહે કે હું શુદ્ધાત્મા અને આ હિમાલી રસોઈ બનાવે છે તો એ શું થયું એ તારો એ ટાઈમ પેલો વ્યવહાર તો ચાલ પણ તારા પોતાના માટે ઉપયોગ. એવું તું આ ડ્રાઇવિંગ કરતી હોય ને તને અંદર રહે કે ભાઈ હું શુદ્ધાત્મા અને ક્યાં જઈએ ફાઇલનો સંભાવ નિકાલ કરવા જઈએ છીએ તો એ આત્મા માટે. આવું બધે ચોરી કરતા આવડવું જોઈએ. તે જે 2 કલાક તારા કાઢ્યા કે તું બેસીને કામ શ્રીમંતો બોલે, નમસ્કાર વિધિ કરે કે સામાયિક કરે કે ચરણજી કરે કે આપતવાણી વાંચે કે પદો ગાય, કીર્તન ભક્તિ કરે એ તો તારા જ છે. એ સિવાય બધે ચોરી કરતા આવડવું જોઈએ કે ના આવડવું જોઈએ? એટલે આપ તું ખાવા બેઠી હોય તો આપણે કહીએ એમ ગોઠવણી કરીએ ને ચાલ કે આપણે કહીએ ફાઇલ નંબર ચાલ તું ખાઈ લે કે એટલે કે આ તું ખાઈ લે એમ. પછી કહીએ કે તો તું આહાર છે ને તારે જ ખાવાનું એમાં થોડું ખાવાનું. અમે તો ચાંદારા અમે જો કે અમે જોઈએ છે એટલે બરાબર જ્યાં બેલેન્સ કરીને ખાય તો માપમાં રહી જાય એવું કહેવાય કે ના કહેવાય. તો અહીં વાત કરીએ ને એટલે આપણે છૂટા પડે એટલે ચોરી કરીએ આપણે. આવી બધી ચોરી કર્યા કરે. એમ કરતા કરતા તમને ખબર ના પડે તમે દિવસમાં થોડી આમ કરતા હોય એવી રીતે તો ઘણું રહી શકે. બહુ મોટું કામ થઈ જાય. તો શબ્દ આપણે ચોરી કહીએ એમ તો બહુ મોટું કામ છે. તો શું કહેતા? હા હવે તું આ હેમાલીના ટાઈમમાંથી ચોરી ના કરે. હિમાલીના ટાઈમની ચોરી ના કરે તો પછી હિમાલીનો અંદરના જે દુશ્મનો છે ને એ ટાઈમ ચોરી જાય. એ કરી જાય છે હા લે ચડી વાગે એટલે બધું જોવાનું. આવું બધું કરી લેવાનું. ફાવશે તને ફાવે. આમ સ્ટ્રોંગ છે તું મજબૂત છે. એટલે બોડી થી મજબૂત છે મનથી મજબૂત છે. આને જો આવું કીધું હોય ને તો ફટકી જાય તો એવી છે. તો ભાઈ જો ડાઈ રહે છે તે સારું છે. બાકી કોઈની હિંમત છે કે એટલે આવું જોવાનું. ઠાકોરભાઈ બરાબર ને? ચોરી કરી લેવાની. આપણે આ શું જાગૃતિ ની બધી વાત કરીએ ને તો લોકોને ચીલા ચાલુ લાગે. એમ કહું કે તમારા ટાઈમ ની ચોરી કરી લેવાય તો લાગે આ તો બધા સારા છે ચોરી કરતા શીખવાડે. એમ નહીં એ કેટલું બહુ ઇઝીલી કહી દે છે. બહુ ઇઝીલી સમજાઈ દે. કારણ કે એક વરા છે પોતે એ રીતે બધું ઉપયોગ કરી દે છે. બહુ ઇઝીલી તમને એ સમજાય. મને ચોર કહે છે. સિમ્પ્લિફાય કરી દે. હવે બેટા એ મને ચોર કહે છે. કઈ વાંધો નહીં. કેટલું મોટું કામ થઈ જશે. ટાઈમ જાય ને જેટલો પ્રયત્ન કરીશ ને એમ વધશે. હા ચિંતન ને શીખવાડ દે એમ કે બહુ ઇઝીલી. ચિંતન તો ઇન્ડિયા જવાનું છે. ચિંતન ઇન્ડિયા જવાનું છે ક્યાંક જવાનું છે. લેટર એટલે ઓગસ્ટમાં. અચ્છા ઇન્ડિયા કે બીજે ક્યાંક જવાનું હશે એ પ્રોગ્રામ છે. ચાલો બીજા કઈ પ્રશ્ન કરવા મળે. આનું એક પદ તો ખબર પ્રશ્ન પૂછ્યું એવું કઈ નહીં. ના પદ
એના પ્રશ્ન એ તાર ચોરી કરેલા પ્રશ્નો તમે મળી જશો. યા ધીમે ધીમે તમે પછી એની પ્રેક્ટિસ કરો ધીમે ધીમે પછી ઈઝી થઈ જાય રે પછી ધીમે ધીમે પછી નોર્મલ થઈ જાય. નોર્મલ થઈ આ તું ગાડી શરૂઆતમાં શીખે ને ત્યારે કેવું થાય, આમ થાય આમ થાય, બીક લાગે, જાય. તો દૂર હોય એથી બ્રેક માર દે. હમ. ક્યાં થાય? હમ. તો પછી એ પછી તું તો વાત કરતા કરતા ગાડી ચલાવતો હોય આરામથી જાય. Oh yeah. કેવું એ સહજ થઈ જાય. મેં એક્સપિરિયન્સમાં જોયું છે સમટાઈમ તમારે એટ ટાઈમ્સ તમે બધા એક્સટર્નલ સર્કમસ્ટન્સીસ તમે બહુ બિઝી હોય અને સમટાઈમ્સ એ એટલું હેવી થઈ જાય કેરી ઓન કે તમને એમ થાય કે તમે કેટલા કોટ અપ થઈ ગયા એમાં. રાઈટ, આમને ના કીધું એ બધું પાછું બરાબર છે. ટેક ઓવર કરી લે. ડિનર આવી ગયું એટલે પછી આપણે બેસી શકાય હા હા કારણ કે ગરમ ગરમ છે ને ઓકે. ઠંડી થઈ જશે ઇડલી વડા સારા હા હા લાગે. ચાલો ચાલો એક બ્રેક કે બાદ ચાલો.